કૃષ્ણ કનૈયા લાલ કી જય, વલ્લભાધીશ દેશ કી એક સાથ શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. અત્ર ઉપસ્થિત આ સમગ્ર સમાયોજનના મુખ્ય મનોરથી પરિવાર એવા દીપકભાઈ પરીખ અને એમનો સમગ્ર કુટુંબ, સમગ્ર પરિવાર એવં ઉપસ્થિત સર્વે ભગવદીય શ્રોતાજનો, લગભગ 2 વર્ષ અગાઉ પરમ સ્નેહી એવા દીપકભાઈ આવીને વાત કરી કે મનમાં મનોરથ છે કે ગોપાલ પ્રભુના સાનિધ્યમાં શ્રીમદ ભાગવતની આ દિવ્ય સુધાનું રસપાન થાય. અને મનમાં મને પણ હરખ થયો અને એમ થયું કે દીપકભાઈ નથી બોલ્યા, તો ગોપાલલાલજી બોલ્યા છે. એમની જીભ પર બેસી અને શ્રી ગોપાલલાલજી જાણે મનોરથ કર્યો હોય કે વિશ્વભરમાં કથા ગંગા વહી રહી હોય તો કડીમાં કેમ નહીં? કારણ માણસોને સંભળાઈએ તો એ તો એક કર્તવ્ય છે, પણ ભગવાન આવીને આપણી કથા સાંભળે તો એ જીવનનું સાફલ્ય છે. તો જ્યારે ભગવત કથા સફળ થવાનો અવસર હોય એવી ક્ષણે જે અમારા મૂળ ઈષ્ટ, આપણા બધાના આરાધ્ય એવા ગોપાલ પ્રભુના મનોરથ સ્વરૂપે આપણે બધા જ એકત્રિત થયા છે. કારણ કે અમુક કાર્યો એ જીવના વિચારથી નથી થતા, જીવના સામર્થ્યથી નથી થતા. અમુક અલૌકિક કાર્યો તો કેવલ ને કેવલ ભગવદ ઈચ્છાથી થતા હોય છે. માણસ સંસારનું વિચારી શકે, સંસારનું આયોજન કરી શકે, સંસારની વ્યવસ્થા કરી શકે, પણ અલૌકિક કાર્યો તો કેવલ ને કેવલ ભગવત કૃપાથી થતા હોય છે. ભગવત કથામાં ઘણાને કંકોત્રી મળી હશે, પણ કંકોત્રીથી કથામાં નથી અવાતું. જેની જન્મોત્રીમાં લખ્યું હોય ને એ જ કથામાં આવી શકે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. મહદ ભાગ્યનો ઉદય થાય ત્યારે આવી દિવ્ય અને અલૌકિક કથામાં આપણી ઉપસ્થિતિ થતી હોય છે. કથાનો પંડાલ છે ને એ ઇમરજન્સી વોર્ડ જેવું છે. કોઈ દર્દી કાયમ ડોક્ટર પાસે જતો હોય અને એટલામાં સમાચાર આવે કે ઇમરજન્સી કેસ આવ્યો છે, તો ડોક્ટર જે રેગ્યુલર પેશન્ટ આવતો હોય એને પહેલા તપાસે કે પછી ઇમરજન્સી કેસ પાસે જાય? ઇમરજન્સી પાસે જાય. તો આ કથાના પંડાલમાં આવીને બેસો ને, આ ઇમરજન્સી વોર્ડ છે ભગવાનનો. જે વર્ષોથી સાધના કરતા હોય પણ જ્યારે કથા પંડાલમાં આવીને બેસે તો પ્રભુને થાય કે આને મારી જરૂર વધારે લાગે છે અને એટલા માટે કથામાં આવીને બેઠો છે. એટલે પ્રભુ બધાને છોડી અને કથામાં આવીને બિરાજમાન થઈ જાય છે. એટલે જ કહ્યું છે કે ક્યાં હું હોઉં છું. નારદજીએ પણ કહ્યું પરમાત્માને કે ઘણીવાર વૈકુંઠ આવીને મને ધક્કો પડે છે, પણ આપ મળતા નથી હોતા. ત્યારે પ્રભુએ કહ્યું, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારા ગુણગાન કરતા હોય ત્યાં હું ચોક્કસ હોઉં છું. અને આ કથા વિશેષતા અનેક લઈને અહીં ઉપસ્થિત થઈ છે. આ કથા એક તો જેમ પૂજ્ય પિતૃચરણે કહ્યું એમ કડી ખાતે મારી પહેલી કથા છે. આજે દુનિયાભરમાં, વિશ્વમાં કોઈ મોટો દેશ યા કોઈ મોટો સિટી એવું નહીં હોય કે જ્યાં આ ભાગવત કથા ન ગઈ હોય. પણ જ્યાંથી આ કથા નીકળી છે એના ઉદ્ગમમાં જઈને આજે સમાહિત થઈ છે, એનો મને પણ આનંદ છે. કારણ કે જેમ પિતૃચરણે કહ્યું કે દુનિયામાં ગમે ત્યાં જાઓ પણ પાછળ કાઉન્સમાં કડીવાળા તો લખેલું હોય છે. અને આ કડીવાળાઓએ જે કડીઓ જોડી છે, વિશ્વમાં એકમાત્ર આપણે એવી સંસ્થા છે જેણે ભારત વિશ્વના 5 ખંડોમાં શ્રીનાથજી બાવાની હવેલીની સ્થાપના કરી છે. આજે લાખો લોકો જોડાયા છે. ગામે ગામ યુવા મંડળો, પાઠશાળાઓ ચાલી રહી છે. પણ આજે એ સમસ્ત કથાઓનું ફલ માનું છું કે આજે ગોપાલલાલજીને કથા સાંભળવાનો અવસર મને મળ્યો છે. અને જ્યારે આપણા ઈષ્ટ, આપણા આરાધ્ય પોતે આવીને બિરાજતા હોય. અષ્ટસખાઓના ચરિત્રોમાં આપણે સાંભળીએ છીએ, મહાપ્રભુજીના બેઠક ચરિત્રોમાં આપણે સાંભળીએ છીએ કે સ્વયં ઠાકોરજી આવીને સાંભળે છે. અને એમ પણ ભાગવતના કોઈ શ્રોતા હોય તે ભગવાન છે. જીવનનું સૌથી મોટું પુણ્ય કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. વૈષ્ણવી જીવનની સાફલ્યતા, સાર્થકતા કસાથી સિદ્ધ થતી હોય તે શ્રીમદ ભાગવત છે.
સ્વયં મહાપ્રભુજીનું ભૂતલ પર આવવાનું મુખ્ય કારણ કોઈ હોય તે શ્રીમદ ભાગવત છે. આજે સમગ્ર ભારત વર્ષમાં શ્રી મહાપ્રભુજી પધારી જ્યાં જ્યાં 7 દિવસ ભાગવતજીના પારાયણ કર્યા એ સ્થાનને આપણે બેઠકજી કહીને ઓળખીએ છીએ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં. ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રકાશિત કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. આ પુષ્ટિ માર્ગ શું છે? આ ભાગવતના સમુદ્રનું મંથન કરી જે નવનીત નીકળ્યું એ તો મહાપ્રભુજી આપણને પુષ્ટિ માર્ગ રૂપે આપ્યું છે. એને પુષ્ટિ ભક્તિ કહો, એને નિર્ગુણી ભક્તિ કહો, યા એને ભાગવતી ભક્તિ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. એટલે વૈષ્ણવી જીવનનું સર્વોપરી પુણ્ય એ શ્રીમદ ભાગવત કહેવાય છે. અને આ એક એવું સત્કર્મ છે કે જેમાં બધા જ સત્કર્મો સમાહિત છે. તમને એમ થાય કે હું આ પાપનું પ્રાયશ્ચિત કરું, આ પુણ્યનું સંચય કરું, તો દરેક પાપના પ્રાયશ્ચિત જુદા છે, દરેક પુણ્યોના ફળ જુદા છે. પણ આ એક સત્કર્મ એવું છે શ્રીમદ ભાગવત જે સમસ્ત પાપોનું પ્રાયશ્ચિત છે અને સમસ્ત પુણ્યોનું ફળ છે. આ એક સત્કર્મ કરી લેવા માત્ર શ્રી વલ્લભાધીશ પૂજ્ય પિતૃચરણે પધારીને કૃપા કરી જેમના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે એ જ્યારે આપણી કથામાં બિરાજતા હોય તો ગોપાલલાલજી એમના હૃદયમાં બિરાજીને આપણી કથામાં આવી ગયા. કારણ કે આપણે ત્યાં તો વિશેષતા એ છે કે જેના માથે ભગવત સ્વરૂપ બિરાજતું હોય, જે પોતે અધ્યક્ષ રૂપે બિરાજે છે અને ગોપાલલાલજી જેમના માથે બિરાજે છે એ જ્યારે આવીને આશીર્વાદ આપતા હોય ત્યારે એમણે આશીર્વાદ નથી આપ્યા, ગોપાલલાલજી આવીને આપણને આશીર્વાદ આપ્યા છે. કારણ કે એમના માથે સ્વરૂપ બિરાજમાન છે. શ્રી ગોપાલ પ્રભુની વિશેષ કૃપા આપણા સૌ પર પૂજ્ય પિતૃચરણના પધારવાથી થઈ છે. અને પાછું આ કથાના પ્રવાહમાં છેલ્લા દિવસે તો 56 ભોગ જ્યારે પ્રભુને આરોગાવીશું ત્યારે તો બધા જ બિરાજમાન થઈ અને આપણને આશીર્વાદ આપવાના છે. તો આ દિવ્ય અને અલૌકિક કથા, એ કથાનું સર્વોપરી પુણ્ય જે હું વાત કરી રહ્યો હતો વૈષ્ણવ જીવનનું, વૈષ્ણવ જીવનની સાર્થકતા જેમાં સમાયેલી. એટલે કે આ એક સત્કર્મ કરવા માત્રથી વૈષ્ણવી જીવનના સમસ્ત સત્કર્મો થઈ જાય છે. જેમ ભોજન મુખમાં મૂકો તો જીવન શરીરના બધા જ અંગો પુષ્ટ થઈ જાય. તમને એમ થાય કે આ તો મોઢામાં મૂક્યું દાળ ભાત, હાથ પગમાં નું શું? તો દાળ ભાત લઈને કે હાથ પગમાં મસાજ કરો છો કે ના, તો મોઢામાં મૂક્યું, હાથ પગનું ક્યાં કંઈ કર્યું છે? અરે મુખમાં પધરાવો તો બધા અંગો પુષ્ટ થઈ જ જાય. એમ જ જેને જેના જીવનમાં એકવાર શ્રીમદ ભાગવત કરાવ્યું છે એના જીવનમાં સમસ્ત પુણ્યો અને સત્કર્મો થઈ ગયા માનવા. જેમ મુખમાં ભોજન નાખવાથી બધા જ અંગો પુષ્ટ થઈ જાય છે એમ જીવનમાં ભાગવતના પ્રવેશ માત્રથી સમસ્ત સત્કર્મો પ્રભુ માની લે છે. એટલે હું તો ઘણી વાર કહું, આ 3 સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં કરવા જોઈએ. વૈષ્ણવના ઘરે તમને જન્મ મળ્યો છે ને, એ સૌથી પહેલું પ્રમાણ છે કે ગત જન્મમાં તમે અનેક પુણ્યો કર્યા છે. આ પહેલી સાબિતી છે. અને હું નથી કહેતો, ગીતાજીમાં ભગવાન કહે છે સુચિનામ શ્રીમતામ ગેહે. જે યોગભ્રષ્ટ જીવ હોય, અનેક સત્કર્મો કરીને મૃત્યુ પામી જાય અને પરમફળ ન પામી શક્યો હોય ત્યારે ભગવાન કહે છે કે એ જીવને હું એવી જગ્યાએ જન્મ આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી જ સુવિધા એને મળે છે. જો તમારો જન્મ એવા ઘરે થયો છે કે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજે છે તો માનજો કે ગયા જન્મના અનેક પુણ્યો તમારા ફલિત થયા છે. આનું પ્રમાણ છે. એમને એમ કોઈને વૈષ્ણવ કુળમાં જન્મ નથી મળતો. તમને એમ ભલે એમ થતું હોય કે આ તો અકસ્માત છે, કદાચ હું આ દેશમાં પેદા થયો તો આને માનતો હોત, આ અહીંયા જન્મ્યો હોત તો આને. ના, તમે ગમે ત્યાં ગમે તે રીતે જન્મ લીધો હોત તમે વૈષ્ણવ જ થાત. કારણ તમારી પાછળ જન્મ લેવાના કારણ રૂપે તમારા ગત જન્મની અનેક કરેલા સત્કર્મો જોડે છે. તમારી કરેલી ભક્તિ તમારી પાછળ છે. અને એટલે જ જો ને આ દીપકભાઈના બા અને અમારા તો દાદીજી યાદ કરતા હતા, બધા કેવા ભગવદી વૈષ્ણવ. આપણે જૂના કડીના વૈષ્ણવને યાદ કરીએ, કેટલા મરજાદીના ઘર આપણા કડીમાં અને કેવા કેવા ભગવદી જીવો.
અને એ ભગવદીઓની ભક્તિ, હું તો એમને એમ જ કહીશ કે તમારા વડીલોની ભક્તિ આજે ફલિત થઈ છે તમારે, કે તમને ભાગવત કથા તમારા થકી થઈ રહી છે, ભાગવતજી બિરાજમાન થયા છે, દશમસ્કંદની ગાથા ગવાઈ રહી છે. આ કેવલ આપણી વ્યવસ્થાનું ફળ નથી. ઘણી વસ્તુ છે ને આપણા કરવા કે આપણા સામર્થ્ય કે આપણી વ્યવસ્થાના ફળ નથી હોતા. આ આપણા પુણ્યોના ફળ રૂપે, પૂર્વજોની ભક્તિના ફળ રૂપે આપણને મળતું હોય. અને એટલે જ અહીંયા બેઠા છે. હું તો તમને આ જ પ્રશ્ન કરું, કદાચ આ 3 દિવસનું આયોજન ન હોત તો આ ટાઈમે તમે શું કરતા હોત? અહીંયા ન હોત, કથા ન હોત, ક્યાંક લૌકિકની સંસારની ગાંઠો જ બાંધતા હોત. અને આપણે એ ન કરી અને ભગવાનની સામે બેઠા છીએ, ભગવાનના ગુણગાન સાંભળી રહ્યા છે. કદાચ આ ન હોત તો આપણે ભગવાનનું નામ અત્યારે ન લઈ રહ્યા હોત. આ ટાઈમ નથી ભગવાનનું નામ લેવા. લોકોના તો ભગવાનના નામ લેવાના ટાઈમ હોય ને. મહાપ્રભુજી ભલે આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. મહાપ્રભુજી તો એમ કહે છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવાનને ભૂલો ને તો કલયુગ પ્રવેશ કરી જાય. મનને મોકો મળતા જ સંસારને પકડી લે છે. એટલે મનને બહુ અવસર નહીં આપતા. તો આપણે તો સમય હોય, માણસની વિચિત્રતા જે છે, હું તો ઘણી વાર કથામાં કહું કે સારા સારા કર્મો, સારા સારા વિચારો એ બધાને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખવા. અમારે સેવા તો સવારે 7 થી 8 કરવાની જ. 8 વાગ્યા પછી ના, પછી તો પ્રભુ પહોંચી જાય. અને ક્રોધ એ તો 24 કલાક કરવાનો, લોભ એ તો 24 કલાક કરવાનો, ઈર્ષા એ તો 24 કલાક કરવાની. ખાલી પાઠ અને સેવા માટે જ ટાઈમ ફ્રેમ બાંધી રાખવાની. એટલે સારી સારી વસ્તુઓને આપણે સમય અને સ્થાનમાં બાંધી રાખીએ છીએ અને દુર્ગુણોને છૂટો દોર આપીને બેઠા છે. પ્રભુનું નામ ક્યાં લેવાનું? કે મંદિરમાં ઠાકોરજીની આગળ પાઠ કરીએ ત્યારે. એટલે એની માટે જગ્યા ફિક્સ. ક્રોધ માટેની કોઈ જગ્યા ફિક્સ છે? એ તો જ્યાં આવે ત્યાં કરી જ નાખવા. દ્વેષ માટેની કોઈ જગ્યા નક્કી ખરી? વિચાર કરો, પાપને કેટલા અવસરો આપણે આપીએ, કેટલા મોકા અને ચાન્સ આપીએ કે આપણા જીવનનું પતન થાય એના માટે કેટલી સુવિધાઓ આપણે આપી રાખેલી છે. અને આપણું ઉત્થાન થાય એને માટે કેટલી સીમિતતા આપણે કરી રાખી છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. કલ્યાણ થાય એની જગ્યા કઈ? તો ખાલી એક મંદિર, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. હું પુણ્ય મને મન સત્કર્મનો, જો અત્યારના સમયમાં સારું કરવું સહેલું છે પણ સારું વિચારવું બહુ અઘરું છે. અત્યારે સામર્થ્ય વધ્યું છે ને, ઉઘાડાને કપડા આપનારા ઘણા લોકો છે, બીમારને દવા આપનારા ઘણા લોકો છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા લોકો છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા લોકો ક્યાં છે દુનિયામાં? આજે માણસ કોઈનું સુખ નથી જોઈ શકતો. કંઈક કોઈનું સારું થાય ને તો ખબર છે કઈ રીતે, તો તું કરને કોણ ના પાડે? લોકો એમાંય કારણમાં કાંઈક ને કાંઈક એવું ગોતી લે અને પોતાને સંતોષ આપવાની કોશિશ કરે. દુનિયામાં સારું, હવે વિચાર કરો, ઘરથી નીકળો એટલે ચારે બાજુ દેખાય જેનાથી મન બગડે. મનને સારો વિચાર આવે એવી જગ્યા કઈ? ઘણી વાર લોકો એમ કહે આ કથા ને આ મંદિરો, એના કરતા હોસ્પિટલ બાંધો, ઘરડાઘર બાંધો, આ કરો, પેલું કરો. અરે, સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. સમર્થ વ્યક્તિ જો સારો વિચાર વાળો નહીં રહે ને તો એ જ સામર્થ્ય સમાજનું પતન કરી નાખશે. એટલે સમાજ સ્વસ્થ કેવલ શરીરથી નથી બનતો, વિચારોથી સ્વસ્થ બનવો જોઈએ. તો જ સમાજ સ્વસ્થ થઈ શકે. અત્યારે આપણે વાંધો લઈએ, રશિયા યુક્રેન જોડે આવું કે અરે એ એના લેવલ પર ઝઘડે છે તો આપણે આપણા લેવલ પર આ જ કરી રહ્યા છીએ. રોજ હુમલાઓ જ કરીએ છીએ, રોજ એટેક જ કરીએ છીએ. આપણે આપણા સામર્થ્ય પ્રમાણે કરીએ છીએ, એના સામર્થ્ય પ્રમાણે કરે છે. પણ મોટું થાય એનો વિરોધ છે, પણ ઘરમાં રોજ આપણે બોમ્બ બાઇન્ડિંગ કરતા હોય એમાં કોઈ વાંધો નથી હોતો આપણને. એટલે વિશ્વ શાંતિ માટે આત્મ શાંતિ થવી નિતાંત જરૂરી છે. ખાલી એના સ્ટેજનો જ ફરક છે, એના સ્થાનનો જ ફરક છે.
જે વસ્તુ નથી ગમતી દુનિયામાં થતી એ રોજ આપણે આપણા જીવન દ્વારા કરીએ અને આપણને લાગે આટલા આમાં શું છે, દેશોએ ન લડવું જોઈએ, અચ્છા અને ઘરમાં લડવું જોઈએ. આપણે ચિંતન તો કરો, આ લડવાની વૃત્તિ જ તો ક્યાંક એ મોટું લેવલ કે સ્થાન મોટું થઈ જાય ત્યારે મોટા લેવલ પર થઈ જાય. સમાજને સ્વસ્થ બનાવવા માટે સદવિચાર વાળો સમાજ જોઈશે, નહીં તો આપણું સામર્થ્ય જ સમાજનું પતન કરી નાખશે. કારણ કે અત્યારનો સમય જે રીતે સમાજ દોડી રહ્યો છે, આગળ જઈ રહ્યો છે, એની ઝડપ જ ક્યાંક એના પતનનું કારણ ન બની જાય. જે તેજી પકડી છે, અને તેજી કેવળ વસ્તુ મેળવવા માટે જ નહીં, જે બાળક 20 વર્ષે વાત જાણવી જોઈએ એ આજે 10 વર્ષે જાણી લે છે. ક્યાંક સમયથી પહેલી વસ્તુ યા વિચાર માણસનું પતન તો નહીં કરી નાખે. ચિંતનની બહુ જ જરૂર છે, એટલે જ સત્સંગની જરૂર છે. મન પવિત્ર થાય એની સમાજને બહુ જ જરૂર છે. કારણ કે જો સારા વિચારો ખતમ થઈ ગયા, સજ્જન વ્યક્તિઓ સમાપ્ત થઈ ગયા, તો આ દુનિયાને માણસ જ ખતમ કરી નાખશે. દરેક દેશે દુનિયા ખતમ થઈ જાય એટલા સાધનો ભેગા કરી જ રાખ્યા છે, બસ બુદ્ધિ બગડવાની વાર છે. આ બુદ્ધિ સુધરેલી છે ત્યાં સુધી દુનિયા સ્વસ્થ છે. બાકી જે દિવસે માણસ સમર્થ લોકોની બુદ્ધિ બગડીને એ દિવસે સમાજનું સર્વનાશ માણસ જ કરી નાખે. એટલા માટે સત્સંગની જરૂર છે, મંદિરની જરૂર છે. તમે 1 કલાક કોર્ટમાં જઈને બેસો, તમે 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસો, તમે 1 કલાક પોલીસ સ્ટેશને જઈને બેસો અને 1 કલાક મંદિરે જઈને બેસો. કોર્ટમાં બેસો ને એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે, હોસ્પિટલમાં બેસો એમ લાગે આખી દુનિયા બીમાર જ છે. સમાજમાંથી રસ ઉડી જશે, જીવનમાંથી રસ ઉડી જશે. કલાક મંદિરે જઈને બેસશો ને તો એમ થશે કોઈ આપણી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે. જીવન જીવવાનું બળ મળે. અને આ બળની શું જરૂર નથી, સારા વિચારોની જરૂર નથી. તમારા જ ઘરના સ્વજનોના બધાના વિચાર બગડી જાય તો તમને શાંતિ ઘરમાં લાગશે નહીં. એટલે તમને પણ સત્સંગની જરૂર છે જ, તમારા પરિવારને પણ સત્સંગની જરૂર છે જ. સત્સંગ એટલે સદવિચારનો સંગ, અને સદવિચાર, સદભાવના, સત્કર્મોનો સોર્સ ક્યાંક હોય તો ઈશ્વર છે, ઈશ્વર જ છે. અરે અમારા ડોક્ટર સાહેબને પૂછો, અને એમને કોઈ પૂછ્યું કે લાંબુ જીવન જીવવા શું કરવાનું, તો કે આનંદમાં રહેવાનું. બધા ડોક્ટર એમ જ કે આનંદમાં રહેવાનું, ખુશ રહો, આનંદમાં. આનંદમાં રહેવાનું એમ કે ખરા, પણ આનંદ ક્યાં મળે એ પાછા ના બતાવે. આ તો કથામાં આવીએ અને હમણાં કથાના અંતમાં જોજો તમને આનંદ ક્યાં મળે ખબર પડશે. ક્યાં મળે? નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદના ઘરે કોણ થયો? આનંદ થયો. એ ઈશ્વરને શાસ્ત્રોમાં એની ડેફિનેશન શું આપી? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જે સર્વાંગ આનંદમય છે, જે વિચારનો, વ્યવહારનો, ભાવનાનો જે આનંદમય છે એ જ કૃષ્ણ છે. આજે આપણે કૃષ્ણ ચરિત્રનું દર્શન કરવા જઈ રહ્યા છીએ. હું તમને આ વાત કરી સમાજથી લઈ અને દુર્ભાવનાઓથી લઈ સદભાવના સુધી લઈ જાઉં છું. પણ એ સદભાવના, સદવિચાર, સત્કર્મ શેના માટે છે? તો કે આનંદ માટે. અને એ આનંદનો સોર્સ ક્યાં છે? તો કે કૃષ્ણ. કૃષ્ણ શબ્દની ડેફિનેશન જ ઉપનિષદમાં આપવામાં આવી. કૃષ્ણ એટલે કોણ? કે કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કોઈ કે હું ભગવાનમાં નથી માનતો, તો મારે પહેલો પ્રશ્ન એ કરવો પડે, તું ભગવાનની વ્યાખ્યા શું કરે? ભગવાનની ડેફિનેશન તારા મનમાં શું છે? તારી ડેફિનેશન રોંગ છે, તારી વ્યાખ્યા ખોટી છે, એટલે તું એમ કહે છે કે તું ભગવાનમાં નથી માનતો. બાકી આ દુનિયામાં પાપીમાં પાપી માણસ, નાસ્તિકમાં નાસ્તિક માણસ ધર્મ વગર જીવી નથી શકતો. દરેકને ધર્મ જોઈએ છે. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરે? શાંતિ જ જોઈએ. બધાને છેતરતો હોય, કોઈ એમ ઈચ્છે કે મને કોઈ છેતરે? એને તો ઈમાનદાર જ જોઈએ. અરે 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કહે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા જે ચોરી કરીને ઈચ્છે છે તો ઈમાનદારી. દુનિયાના કયા માણસને અધર્મ જોઈએ? કોઈ નહીં.
અધર્મી વ્યક્તિ હોય એને પોતાને તો ધર્મ જ જોઈએ. દુનિયામાં કોઈ ખરાબ માણસ ગોતો તમે? બધા સારા જ ગોતે. અરે પ્લમ્બર પણ જરૂર પડે તો હવે કોઈ સારો પ્લમ્બર ધ્યાનમાં છે? કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં છે? કોઈ સારો મિસ્ત્રી ધ્યાનમાં છે? લૌકિકમાં પણ આપણે સારાને જ ગોતીએ. કોઈ એમ કે ખરાબ પણ ચાલશે. દુનિયામાં માણસ સારાઈને શોધે છે. અને એ સારાઈની સર્વોચ્ચ અવસ્થા, એ શુભતાની સર્વોચ્ચ અવસ્થા પર ઈશ્વર છે. એ આનંદની સર્વોચ્ચ સ્વરૂપ, એ પવિત્ર સ્વરૂપ એટલે ઈશ્વર, કૃષ્ણ. અને કૃષ્ણની શોધ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી એ ધર્મ નથી. ધર્મ એ આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ. આપણે બધાને ધર્મની આવશ્યકતા છે. એના વગર આપણે જીવી નથી શકતા. એટલે કે કૃષ્ણ બધાને જોઈએ છે, આનંદ બધાને જોઈએ છે. કોણ દુનિયાનો માણસ દુઃખ ગોતે છે? અરે કોઈ સુસાઇડ પર મરી જવું સુખી થઈ ગયું, ખરાબ કરીને પણ ઈચ્છે તો સુખ જ છે. દુનિયાના કયા માણસને દુઃખ જોઈએ છે? કોઈ નહીં. બધાની શોધ સુખ તરફ છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે પણ લગાવ હોતો જ નથી. આપણને બધાને લગાવ હોય છે સુખ જોડે, આનંદ જોડે. કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખ આપવા લાગે. તમારી બહુ ફેવરેટ કાર હોય ને પછી એ જ તમને તકલીફ આપવા લાગે, તમે કાન કાઢી નાખો, વેચી નાખો. તમને કાર જોડે લગાવ હોત તો ક્યારે વેચે નહીં. તમને એનાથી મળતા સુખ જોડે લગાવ અને એ દુઃખનું કારણ બની કાઢી નાખો. તમારા જ ગમતા સ્વજનો, વ્યક્તિઓ, સંબંધીઓ જે અતિ પ્રિય હોય એ જ જ્યારે દુઃખના કારણ થઈ જાય તો આપણે સંબંધ તોડી નાખીએ. અને તમને વ્યક્તિ જોડે લગાવ નહોતો, તમને એનાથી મળતા આનંદ જોડે લગાવ. અને જે દિવસે આનંદ મળતો બંધ થયો એ જ દિવસે વસ્તુ અને વ્યક્તિમાંથી રસ ઉડી ગયો, એનાથી દૂર ભાગી ગયો. દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે. હવે ગવર્મેન્ટ એમ જાહેરાત કરી દે કે હવે નોટ નહીં ચાલે, હવે કાંકરા ચાલશે, પથરા ચાલશે. મોદીજી 8 વાગે રાતના આવે ને એકદમથી એમ કે હવે નોટ બંધ અને પથરા ચાલશે, તો આપણે પથરા ભેગા કરીએ. આપણને તો જેનાથી સુખ આવે એમાં લગાવ છે, નોટ જોડે થોડી લગાવ છે. સુખ જોડે લગાવ છે, આનંદ જોડે લગાવ છે. અને જ્યારે એટલે જ બે વસ્તુ જુદા છે. ઘણા લોકો એમ કે મહેનતથી મળે, ભાગ્યથી મળે કે ભગવાનની કૃપાથી મળે. એમાં સાચું શું? બધાના જુદા જુદા લોજિક હોય છે. ઘણા પરિશ્રમવાદીઓ, પુરુષાર્થવાદી હોય એટલે એમ કે બધું મહેનતથી, બધું પુરુષાર્થથી મળે છે. કોઈ ભાગ્યવાદી હોય કે બધું નસીબથી મળે. નસીબથી કહ્યું ને કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને ન મળે. સમયથી પહેલા કોઈને ન મળે. ભાગ્યવાદી હોય અને વૈષ્ણવ તો કૃપાવાદી હોય. બે વસ્તુ જુદી છે. બુદ્ધિ અને મહેનતથી કાર લાવી શકો, પણ કારથી સુખ તો ઈશ્વર કૃપાથી જ મળે. તમે ઘર બનાવી શકો મહેનત અને બુદ્ધિથી, પણ જો બે વસ્તુ જુદી છે. એક ઘરનું સુખ અને એક ઘરથી સુખ. એક સંબંધીનું સુખ અને સંબંધીથી સુખ. એક પૈસાનું સુખ અને બીજું છે પૈસાથી સુખ. આ બંને જુદી વસ્તુ. ઘણા લોકોને પૈસાનું સુખ છે, પૈસાથી સુખ નથી. ઘણા લોકોને ઘરનું સુખ છે પણ ઘરથી સુખ નથી. ઘણાને કારનું સુખ છે પણ કારથી સુખ નથી. ગમતું કાર આવી ગઈ પણ એને જ્યારે જોઈતી હોય ત્યારે બધા લઈને બહાર જ ગયા. એને જ્યારે જવું હોય ત્યારે ડ્રાઈવર આવે જ નહીં. ઘણાને કારનું સુખ હોય છે, કારથી નથી હોતું. બંને જુદી વસ્તુ છે. તમે બુદ્ધિ અને પુરુષાર્થ કરી વસ્તુ લાવી શકો, વ્યક્તિ જોડે ભેગા કરી શકો, પણ પુણ્ય ઓછા પડે ને તો એ વસ્તુ મળેલા વ્યક્તિઓ સુખના કારણ નથી થઈ શકતા. આપણને ગમતી વસ્તુ ન મળે તો આપણને એમ લાગ્યું કે આટલા પૈસા ઓછા પડ્યા. પૈસા ઓછા પડ્યા એનો વિચાર આવે. ક્યારે એવો વિચાર આવ્યો આટલા પુણ્યો મારા ઓછા પડ્યા? જો આટલા પુણ્યો અધિક હોત, કારણ કે સુખ પુણ્યથી આવે છે. મહેનતથી પૈસો આવી શકે પણ સુખ પુણ્યથી આવે. મહેનતથી, બુદ્ધિથી ઘર બાંધી શકો પણ ઘરમાં સુખ તો પુણ્યથી આવે. અને સર્વોચ્ચ પુણ્ય એટલે શ્રીમદ ભાગવત. એ પુણ્યનો સોર્સ એટલે એક વસ્તુ યાદ રાખજો
માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. તમે કોઈને હેલ્પ કરી શકો, પણ તમારી મદદથી કોઈ સુખી જ થશે એની ગેરંટી ના આપી શકો. સુખ તો ઈશ્વર કૃપાથી આવે છે. એટલે કૃષ્ણ કોણ છે? આપણે બધા આ જીવનભર જેને શોધીએ છીએ ને, એનું જ નામ કૃષ્ણ છે. અને એ કૃષ્ણની કથા, અને એ જ્યારે આનંદ મનુષ્ય દેહ ધારણ કરીને અવતાર ધારણ કરે છે અને પોતાના ભક્તો પર કૃપા કરવા માટે ભૂતલ પર આવે છે, અનેકવિધ પ્રકારની લીલાઓ કરી આપણને આનંદનું દાન કરે છે. એ કૃષ્ણના ચરિત્રને આપણે જોવાનું છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કરવામાં આવ્યું છે. એ કૃષ્ણ ચરિત્રની ગાથા આપણે ગાવાની છે. કૃષ્ણનું ચરિત્ર, કેરેક્ટર. ચરિત્ર કોને કહેવાય? વિચાર, ભાવના અને વ્યવહાર, આ ત્રણેય દ્વારા મનુષ્યનું ચરિત્ર બનતું હોય છે. તમે શું વિચારો છો, તમારી હૃદયની ફિલિંગ શું છે, ભાવનાઓ શું છે, અને તમારો વ્યવહાર કેવો છે, એના પરથી એક ચરિત્રનું નિર્માણ થાય છે. તો એ કૃષ્ણ ચરિત્રની ગાથા 10મ સ્કંદને કેન્દ્રમાં રાખીને આપણે જોવાના છે. આ બહુ અદ્ભુત ગાથા છે. કૃષ્ણને સમજવા એ જીવનનો એક ઉજાર, કારણ કે ભગવાન પોતે કહે છે કે જે મને અને મારી લીલાને જાણી જાય છે ને, એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. ગીતાજીમાં ભગવાનના પોતાના વચન છે. અને એ ચક્રમાંથી છૂટવા માટે આપણે કૃષ્ણ ચરિત્રનો અનુભવ કરવા માટે ભેગા થયા છે. જો આ રીતે ભેગા થવું, રોજ કેટલાને મળતા હોઈએ, કેટલા જોડે ભેગા થતા હોઈએ, પણ ભગવાન નિમિત્તે ભેગા થવું ને, એ જીવનનો સર્વોચ્ચ આનંદ બની જાય છે. આપણા બધાના મળવાના કેન્દ્રમાં ભાગવતજી છે. અને ભાગવત એ 18મું મહાપુરાણ છે. સર્વોચ્ચ ફળ કહ્યું છે, પરમ પવિત્ર શાસ્ત્ર કહ્યું છે. અને આ એવું પુણ્ય કહ્યું છે કે આ કરવા માત્રથી સમસ્ત પુણ્યો, સમસ્ત તીર્થો, કારણ કે એમ કહેવાય જ્યાં ભાગવતજી બિરાજમાન થાય ત્યાં સમસ્ત તીર્થોનો વાસ હોય છે. 24 અવતારોનું મંદિર કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. તમે ભાગવતની પરિક્રમા, તમે ભારત વર્ષમાં તમને એમ થાય હું બધા જ તીર્થોની યાત્રા કરું, તો કદાચ જીવન ઓછું પડી જાય, પણ બધા તીર્થો ન થાય. પણ એકમાત્ર ભાગવતની પરિક્રમા કરો ને, તો ભારતના સમસ્ત તીર્થોની યાત્રાનું ફળ તમને મળી જાય. એવું પુણ્ય કર્મ આપણે ત્યાં ભાગવતજીને કહેવામાં આવ્યું છે. પેલું એમ કહેતા ને કે એક દીકરી આવીને પિતાને કહેવા લાગી કે, પિતાએ પૂછ્યું કે બેટા તારે શું જોઈએ છે? તો મને સસરા લાવી આપો ને. તો કે આમને એમ સસરા થોડી આવે. ઠીક છે, મને સાસુ લાવી આપો. અરે આમ સાસુ થોડી આવે. અચ્છા, મને જેઠ લાવી આપો. અરે આમ જેઠ ના, અરે મને જેઠાણી લાવી આપો, દેર લાવી આપો, દેરાણી લાવી. આમ જયારે છોકરી બોલવા લાગી ત્યારે પિતાએ કહ્યું કે એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ પાછળ આવશે. એમ ભાગવત પકડી લો તો સમસ્ત પુણ્યો તો એમને પાછળ પાછળ આવશે. આ એવું એક સત્કર્મ વૈષ્ણવી જીવનનું માનવામાં આવે. એટલે હું કહું ને, 3 સત્કર્મની વાત કરતો હતો, એ જીવનમાં એકવાર ભાગવત કથા કરી. અને આપણે ભાગવત કથા જ છે. ભાગવત કથા એટલે હું બેસીને 7 દિવસ કરું એ જ નહીં. જ્યાં જ્યાં ભગવત ગુણગાન છે, ભાગવત છે. જીવનમાં એકવાર ગૌદાન કરવું. જો આપણે ગોપાલ પ્રભુની કેવી સુંદર ગાયોની ગૌશાળા છે. વૈષ્ણવી જીવનનું એક બહુ મોટું પુણ્ય કહ્યું કે જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર ગૌદાન જરૂર કરવું. અને ત્રીજું, ક્ષણવાર માટે પણ વ્રજનો આ જ દેહ સાથે જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ. કેટલા દિવસ રોકાયા, કેટલા કલાક રોકાયા એની ચર્ચા નથી કરવી, પણ આ દેહને વ્રજભૂમિનો સ્પર્શ થાય તો જીવનમાં એકવાર વ્રજવાસ કરો. આ 3 સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં એકવાર ચોક્કસ કરવા જોઈએ. એના વગર વૈષ્ણવી જીવન અધૂરું માનવામાં આવે કે આ સત્કર્મો તો થવા જ જોઈએ. શ્રીમદ ભાગવત એ પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે. પ્રશ્નથી શરૂઆત થાય, મોહથી મોહન સુધીની યાત્રા છે, શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. અનેક શંકાઓ આપણા મનમાં છે એ ભગવાન સંબંધી હોય કે આ દુનિયા ભગવાને બનાવી, ભગવાન જો બધું બનાવે તો કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ, ને કોઈને આમ કેમ, આવો ભેદભાવ કેમ? શું આ ચલાવનારો ઈશ્વર હશે? શું ભગવાન અવતાર લઈને આવતો હશે? કોઈ એમ કહે છે કે કણકણમાં ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ એમ કહે છે કે તમે જેની સેવા કરો એ ઈશ્વર છે. તો આમાં સાચું શું? કેટલા પ્રશ્નો આપણા મનમાં જાગે. એ સંસાર સંબંધી હોય કે ભગવાન સંબંધી હોય, પ્રશ્ન વગરનો માણસ નહીં મળે.
પ્રશ્ન દરેકના જીવનમાં, અને પ્રશ્ન જ એક અવસર છે. પ્રશ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી. શંકા તો શ્રદ્ધા સુધી લઈ જાય છે. સદગુરુ માટે ભક્તની શંકા એક અવસર હોય છે કે આ શંકા જ એને શ્રદ્ધા સુધી લઈ જશે. જો જીવનમાં પ્રશ્ન જાગે ખોટું નથી, પણ પ્રશ્નનો ઉત્તર ગલત જગ્યાએ લેવું એ બહુ ખતરનાક છે. શંકા જાગે સારું છે, પણ સમાધાન જો ખોટા વ્યક્તિ પાસે લેવા જશો ને તો તમારી શંકા વધારે દ્રઢ કરી નાખશે. ઓથેન્ટિક પર્સન પાસેથી પૂછો, ઓથેન્ટિક ગ્રંથ વાંચો. આપણા હિન્દુ સમાજની તકલીફ જ એ છે, જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું આપણું હિન્દુ ભાઈઓને ગીતા કે ભાગવત વિશે ખબર નથી હોતી. અને ખબર નથી હોતી એટલે અંધશ્રદ્ધાઓ પેદા થાય. કારણ કે આપણા ધર્મનું જ્ઞાન ક્યાંથી આવે? કોઈ પાડોશીને પૂછીએ, કોઈ ઇન્ટરનેટમાં એક પેજ વાંચીએ, કોઈ મેગેઝિનનો, કોઈ છાપાનો લેખ વાંચીએ, અને આ રીતે જે ખીચડી ભેગી થાય છે અને પછી જે કન્ફ્યુઝન પેદા થાય આપણને, આ તો બહુ અઘરું નથી. તારી જાણવાની પદ્ધતિ ખોટી, તે તારી શંકા ગલત જગ્યાએ પૂછી. હવે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો અને એને કૃષ્ણને પૂછવાની જગ્યાએ ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો યુદ્ધ લડું કે નહીં, કેવી ગીતા મળે? એ તો કૃષ્ણ બાજુમાં હતા તો સમાધાન મળ્યું. જે ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત કે આવું લડાતું હશે ભાઈઓ જોડે, ચાલ ઘરે બેઠા બેઠા માળા ફેરવીએ, યુદ્ધ લડાય? એ લડવા દત? એ જીતવા દત? ના. અને કદાચ અર્જુન ન લડ્યો હોત તો એને શાંતિ મળે? ક્યારેય નહીં. એ તો ક્ષત્રિય છે, સિપાહી છે. લડવું એના સ્વભાવમાં છે, જીતવું એની પ્રકૃતિમાં છે, ભાગવું એની પ્રકૃતિ નથી. અને પ્રકૃતિથી વિરુદ્ધ કામ કરવા જાવ તો શાંતિ ન મળે. ઘણી વાર ઘણા બહુ જ એક્ટિવ હોય અને બધાને જોઈને એના મિત્ર રિટાયર્ડ થાય ને કે લાવ હું રિટાયર્ડ થઈ જાઉં, અને પછી જે ટેન્શન થાય એને, દરેક લોકોને ફ્રી થઈને શાંતિ થોડી મળે છે. એ તો નેચર એવો હોવો જોઈએ. ઓફિસેથી કામ છોડે તો ઘરમાં કટકટ ચાલુ થાય, અહીંયા ચોખ્ખું નથી, નામ કપડા પડ્યા છે, પેલું પડ્યું, પેલા બહેન કે તમે ઓફિસે જાઓ તો શાંતિ. એને તો કામ જ એની પ્રકૃતિ, એના નેચરમાં છે, એને કામમાં જ શાંતિ મળે છે. એટલે કોઈ એમ કે કામ છોડવાથી શાંતિ મળે, એમાં હું નથી માનતો. તમારી પ્રકૃતિમાં છે નિવૃત્ત થવું, અને જો નથી તો પ્રવૃત્તિમાં જ તમને શાંતિ મળશે. એવા કામ કરો કે સમાજ કલ્યાણના હોય, લોકોના હિતના હોય, પ્રભુની ભક્તિના હોય, જે સમાજમાં પુણ્ય અને સત્કર્મ અને સદવિચારોને વહાવે, એવા કાર્યમાં જોડાઈ જાય. શાંતિ દરેક માટે જુદી છે. ઘણી વાર ફોરેન જઈએ ને એટલે અમેરિકા 6 મહિના થઈ ગયા હોય બાને, અને અમે મળીએ એટલે વિચારે એવા હરખાઈ જાય, આંખમાં ચમક આવી જાય. પૂછીએ કેમ બા શાંતિ છે ને? જે અહીંયા તો ભયંકર શાંતિ, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય. અને અહીંયા તો બધાના અમેરિકા બધા રહે છે રિલેટિવ, એટલે તમને ખબર હશે 2-3 મહિના પછી શું થાય છે. આપણે કે આ તો સ્મશાન શાંતિ છે, આપણે કહીએ આ તો યુદ્ધ પહેલાની શાંતિ છે. શાંતિ કેટલા પ્રકારની હોય? આપણને કેવી શાંતિ જોઈએ? જેમાં કૃષ્ણ મળે એવી શાંતિ જોઈએ. જે ગીતાજીમાં ભગવાન કહે છે ને, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. એવી શાંતિ જોઈએ જેમાં પરમ આનંદનો અનુભવ હોય. જેમ ઘણીવાર તમે હવેલીમાં નંદ મહોત્સવના દિવસે ગયા હો, અને નંદ મહોત્સવમાં જે નાચો, કૂદો, આનંદ કરો, અને ઘરે આવીને થાકીને બેસો, અને એ આનંદમાંથી જે શાંતિ પેદા થઈ હોય, યા ક્યારેક કોઈ સત્કર્મમાં જોડાયા હો, કોઈ સમાજ સેવાનું કાર્ય હોય ને એમાં તમે જોડાયા હો, લોકોને ભોજન પીરસતા હો, વાંટતા હો, મદદ કરતા, થાકમાં પણ જે શાંતિ લાગે, જે આનંદ લાગે સત્કર્મ કરીને, એવી શાંતિ આપણને જોઈએ. શાંતિ એ એકાંતમાં મળે એ નથી, જે કાર્યની તૃપ્તિમાં મળે એ શાંતિ છે. આપણે ઘણીવાર એકાંતને શાંતિ માની લઈએ. હિલ સ્ટેશન પર અહીંયા જેમ કેવી શાંતિ, શાંતિ નથી, એકાંત છે. હમણાં અઠવાડિયામાં તકલીફ પેદા થઈ જશે. આ તો પ્લેસ ચેન્જ થયું, જગ્યા બદલાઈ એટલે આપણે શાંતિ જેવું લાગ્યું. શાંતિ જગ્યામાં નથી હોતી, શાંતિ સ્વભાવમાં હોય છે, પ્રકૃતિમાં હોય છે. અને જે પોતાના સ્વભાવમાં રહેલી શાંતિનો અનુભવ કરે ને, એને સંસાર ક્યારેય વિચલિત નથી કરી શકતો. અને જે સુવિધાઓ ગોતીને શાંતિ ગોતવાની કોશિશ કરે, એની શાંતિ બહુ ટકતી નથી હોતી. જીવનમાં સુખ વ્યવસ્થાઓથી ન ગોતો, સ્વભાવથી ગોતો, સમજણથી ગોતો.
અને જેણે સમજણથી સુખી થતા શીખી લીધું છે ને, એને સંસારની વિપરીતતા વિચલિત નથી કરી શકતી. અને જેણે સંસારને, વસ્તુઓને, વ્યક્તિઓને અનુકૂળ કરીને સુખી થવાની કોશિશ કરી, એ કોઈના સુખ ટક્યા નથી. સંસાર તો ચલિત છે, આજે જેવો છે કાલે. હવે તમે અત્યારે જે કલાક બેઠા અને જે વિચારવાળા રહ્યા, 2 કલાક પછી આવા જ રહેશો એની ગેરંટી તમને ખરી? અહીંયાથી બહાર નીકળ્યા પછી અહીંયા છીએ એવા જ વિચારવાળા આપણે રહીશું. ક્યાંક દર્શન કરતા કોઈ ધક્કો માર્યો તોય પિત્તો જતો રહે માણસ. આ તો બહાર નીકળતા જ કેવા છું કોને ખબર. કાંઈ ભરોસો આપણને આપણી જાત પર પણ કરો. સમજણ. એક કન્યા પરણીને આવી એટલે પત્નીએ કહ્યું એના પતિને કે તમે મને સુખી કરશો? પતિએ કહ્યું, જો તું કહીશ એવી કાર લાવી આપીશ, તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવા દાગીના લાવી આપીશ, પણ સુખી થતા જો તું ન શીખી તો તારા સિવાય તને બીજું કોઈ સુખી કરે એમ નથી. આ તો તારે જ શીખવું પડશે સુખી થતા. જે મળ્યું છે એમાં કઈ રીતે સુખી થઈને જીવવું, એ સમજણ સત્સંગ આપણને આપે છે. કૃષ્ણની ભક્તિ આપણને આપે છે. પ્રભુના દિવ્ય ચરિત્રો આપણને આપે છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા જીવનનો એક એવો મહામંત્ર આપણને આપશે કે જ્યારે કૃષ્ણ તમારો થઈ જશે, કૃષ્ણ મારો છે, હું કૃષ્ણનો છું, આ મહામંત્ર જ્યારે જીવનનો મંત્ર બની જશે, ત્યારે કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિ તમને દુઃખી નહીં કરી શકે. જ્યારે તમે, આપણે તો બ્રહ્મ સમાન લેતા આત્મા તુલસી દળ લઈને બોલીએ છીએ ને, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. મંત્ર એ કેવલ શબ્દો નથી, એ જીવનની સૌથી મોટી સૂઝનું નામ છે. હું કૃષ્ણનો છું. આજે કોઈને પૂછીએ કે તમે કોના, હૃદય પર હાથ મૂકીને કહો. કોઈ કે હું ધંધાનો, કોઈ કે હું ઘરનો, કોઈ કે હું પૈસાનો, કોઈ કે હું આનો. ભક્ત એમ કહે છે કે હું કૃષ્ણનો છું. સંસારમાં, સંસારના કાર્યો કરતા કરતા પણ એક અવેરનેસ જીવનમાં છે, હું કૃષ્ણનો છું. કારણ કે કૃષ્ણ જેનો થઈ જાય ને, જો ને વસુદેવજીના માથે કૃષ્ણ આવ્યા, અને જ્યાં માથે આવ્યા બધી બેડીઓ ખુલી ગઈ, રસ્તાઓ મળી ગયા, અને કારાગૃહમાંથી, કેદમાંથી નંદાલય પહોંચી ગયા. આપણે બધા કર્મોની કારાગૃહમાં ફસાયેલા છીએ, કર્મોની કેદમાં આપણે બધાએ બંધાયેલા છીએ. છૂટવાનો એક જ ઉપાય, માથે કૃષ્ણ આવી જશે ને તો બધેથી બેડીઓ ખુલી જશે, અને કારાગૃહનું અંધારું એ નંદ મહોત્સવનો આનંદમાં બદલાઈ જશે. જ્યારે નંદ બાબાના ઘરે, એટલે જ પુષ્ટિ માર્ગમાં શબ્દ શું છે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. આપણે કહીએ ને પિતૃચરણના માથે ગોપાલ પ્રભુ બિરાજે. પુષ્ટિ માર્ગમાં શબ્દ, અમે તમારા ઘરે ઠાકોરજી ક્યારે પધરાવતા જ નથી, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ. એટલે જ પૂછવાનો પ્રકાર આપણે ત્યાં એ છે, તમારા માથે કયું સ્વરૂપ? કારણ કે જેના માથે કૃષ્ણ આવે ને એને કોઈ દુનિયામાં રોકી શકતું નથી. વસુદેવજી એનું પ્રમાણ છે. કેવા બંધનો કંસના, કૃષ્ણ માથે આવ્યો તો બધેથી રસ્તા નીકળ્યા. દુનિયાનો માણસ અફસોસ કરશે, મદદ કરશે, સાથે ચાલશે, ભાગ્ય નહીં બદલી શકે. કૃષ્ણ તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે. જ્યારે સામર્થ્યો અને સમજણ ટૂંકી પડી જાય ને, ત્યારે કૃપા કામ કરી જતી હોય. કરેલી સેવા આગળ આવી જતી. આપણે ઘણી વાર કહીએ ને કે મેં તો એવું કાંઈ નતું કર્યું, ખબર નહીં વડીલોની ભક્તિ આગળ આવી ગઈ, મારા કરેલા પુણ્યો આગળ આવી ગયા. અને ઘણી વાર એવું થાય, જ્યારે જ્યારે તમને એમ લાગે કે મારા સમજણ અને સામર્થ્ય અને આવડત કરતા ભગવાને મને વધારે આપ્યું છે, ત્યારે સમજી લેજો ક્યાંક વડીલોએ ફેરવેલી માળા કામ લાગી ગઈ છે. એમણે લીધેલું ભગવદ નામ મારા ભાગ્યને બદલવાનું સામર્થ્ય રાખે છે. અને આ બધા વડીલોના જ આશીર્વાદ છે. પરીક્ષિત મહારાજ પોતે કહેશે કે આ મારા કોઈ, પરીક્ષિત મહારાજે કહ્યું એવું પુણ્ય કર્યું કે એને ભાગવત મળે, સુખદેવજી મળે. પુણ્ય ક્યાં, પાપ કરીને આવેલા. ભાગવતની કથા ખ્યાલ છે ને તમને, કે ઋષિના ગળામાં મરેલો સર્પ લપટાવી દીધો, શ્રાપ મળ્યો કે તે તો મારેલો સર્પ નાખ્યો મારા પિતાના ગળામાં, હું શ્રાપ આપું છું. આથી 7મા દિવસે જીવતો તક્ષક આવીને તને દંશ દેશે. પાપ જ કર્યું હતું ને, શ્રાપ જ મળ્યો હતો ને, પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એવી કોઈ કથા હોય તો આ ભાગવતની કથા છે. આ કૃષ્ણના ચરિત્ર છે. આપણને શ્રાપ જ છે ને. 7મા કોને 8મો દિવસ મળે છે? બધાએ સોમથી રવિમાં જ જવાનું છે. 8મો દિવસ કોઈની પાસે. પણ હા,
કર્મોના શ્રાપ લઈને આવ્યા છે, પણ સમર્પણ દ્વારા કૃપાનો પ્રસાદ પામીને જવાનું છે. આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું. ભાગવતે શીખવાડે, સાધારણ લોકો દુનિયામાંથી મરીને જાય અને ભક્તો તો જીવીને જાય. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે, એક એક ક્ષણોને માણીને જવું છે. મળેલી ક્ષણો વેડફીને નથી જવું. કૃષ્ણનો ભક્ત એની એક એક ક્ષણ એના જીવનનો ઉત્સવ હોય છે. કારણ કે એને ખબર છે મારી મહેનત કે બુદ્ધિ નથી, મારા જીવનનો સંસાર જે છે ને એ ભગવાનનો આપેલો પ્રસાદ છે. કારણ કે પુરુષાર્થનું ફળ માનશો ને તો મળેલું સુખ પણ બંધન બની જશે, પણ પ્રભુને આપેલો પ્રસાદ માનશો ને તો ભોગવેલું પણ બંધન નહીં કરે. કારણ કે આ તો પ્રસાદ છે. જીવનમાં જે મળ્યું એ ઠાકોરજી પ્રસાદ રૂપે મને આપ્યું છે. અને પ્રસાદ ગાંઠોને ખોલે છે, બાંધતું નથી. પણ પુરુષાર્થનું ફળ એ ભલે સુખ હોય તો શાસ્ત્રોએ એને પણ સોનાની બેડી જ કહી છે કે પુણ્ય પણ સોનાની બેડી છે, પાપ લોઢાની બેડી તો પુણ્ય પણ બાંધે. આપણે તો પાપ અને પુણ્ય બંનેથી પર થઈ ભગવાનના પ્રસાદ રૂપે આને સ્વીકારવાનું, ઠાકોરજીના આશીર્વાદ રૂપે સ્વીકારવાનું. તો આ કૃષ્ણ ચરિત્ર શું કરશે? તો કે આપણને કૃષ્ણના કરશે અને કૃષ્ણને આપણો બનાવી દેશે. આપણે તો કહીએ કે પ્રભુ, અને ઘણીવાર લોકોને એમ થાય કે હું પ્રભુને મળવા માટે આટલા લાલાયિત રહું છું અને મને હંમેશા એમ થાય પ્રભુ ક્યારે મળે, પ્રભુ ક્યારે મળે. તો મને ભગવાનને મળવાની ઈચ્છા થાય છે, તો શું ઠાકોરજીને પણ ક્યારેક મને મળવાની ઈચ્છા થતી હશે? સહજ ભક્તને પ્રશ્ન થાય ને કે આપણને તો ઠાકોરજીને મળવાની ઉત્કંઠા થાય, પણ શું ક્યારે પ્રભુને આપણને મળવાની ઈચ્છા થતી હશે? અને થતી હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજીને મળવાની ઈચ્છા થઈ છે? તો કે સાવ સહેલી વાત, જ્યારે જ્યારે આવા કથામાં બેસવા મળે ને ત્યારે માનજો કે ઠાકોરજીને આપણને મળવાની ઈચ્છા થઈ છે. અને એટલા માટે કૃષ્ણ કથાનું રૂપ ધારણ કરી અને આપણા સુધી પહોંચી ગયું. જ્યારે જ્યારે કથામાં બેસવાનો અવસર મળે ત્યારે માનવું કે આજે પ્રભુએ મને યાદ કર્યો છે. આપણે તો પ્રભુને યાદ કરીએ, પણ શું પ્રભુ આપણને યાદ કરતા હશે? આવો પ્રશ્ન થાય માણસ. જ્યારે જ્યારે આવા અવસર મળે ત્યારે માનજો આજે ઠાકોરજીએ મને યાદ કર્યો અને પ્રભુએ મને યાદ કર્યો એટલે જ આવા સ્થાને આવી ક્ષણે હું ઉપસ્થિત રહી શક્યો, હું બેસી શક્યો, કથાના શબ્દો મારા કર્ણમાં પહોંચી શક્યા. એનું એક જ કારણ કૃષ્ણની કૃપા. કૃપા વગર આપણે એમ માની કથા સાંભળીને કૃપા, માળા ફેરવીને કૃપા, પાઠ કરીને કૃપા, સેવા કરીને કૃપા થાય. સાવ ખોટી વાત. કૃપા થાય તો જ કથામાં અવાય, કૃપા થાય તો જ માળા ફેરવી શકાય, કૃપા થાય તો જ પાઠ બોલી શકાય, કૃપા થાય તો જ દર્શને આવી શકાય. નહીં તો દર્શન કરવામાં 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા 60-60 વર્ષ જતા રહે છે. દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો તો 10 મિનિટ લાગે આપણને, પણ દર્શને જવું એક બુદ્ધિનો વિચાર. જો બુદ્ધિ અને પગમાં અંતર, ડિસ્ટન્સ કેટલું, અંતર કેટલું? 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ. પણ અહીંયાની વાત, બુદ્ધિની વાત, આ ચરણ સુધી આવતા આવતા 60-60 વર્ષ જતા રહે છે. અંતર ક્યાં વધારે કાપવાનું છે? એ 5 ફૂટનું ડિસ્ટન્સ કાપતા કાપતા જીવન ખોઈ બેસીએ છીએ. જીવનમાં જેટલી જલ્દી સમજ આવી જાય એટલું સારું છે. સમજી જઈએ જીવનનો સાર અને સાફલ્ય, એટલું જેટલું જલ્દી માણસ સમજે એટલું સરસ છે. અને ભાગવત આ સમજણનો મહામંત્ર લઈને બિરાજમાન છે. ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી. મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ, ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈ સ્વીકૃત કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજી. 7 રીતે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન વિરોધેન મુચ્યતે. 7 રીતે અર્થ કરે ને એકાર્થ કર્યો છે મહાપ્રભુજી. અદ્ભુત મહાપ્રભુજીનું યોગદાન છે. આજે દુનિયામાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય ને, દુનિયામાં ગમે ત્યાં, કોઈ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનું નામ લે કે ન લે, પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે. કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની, મહાપ્રભુજી સુબોધની રચી ને ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા, મહાપ્રભુજીએ બતાવેલા અર્થ ઘટન વગર કથા થઈ જ ન શકે.
એવું યોગદાન શ્રી મહાપ્રભુજીનું છે. તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા 10મ સ્કંદને આધારમાં લઈ કેન્દ્રમાં લઈને આપણે ચર્ચા કરવાના છે. ભાગવત 12 સ્કંદમાં ટૂંકમાં પરિચય આપી દઉં ને સીધા 10મ સ્કંદ તરફ પ્રયાણ કરીએ. 12 સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજી. વાંગમય એટલે વાણીમય, શબ્દમય. એટલે જ ભાગવતજીને વાંચવાની મહત્તા નથી, ભાગવતજીને સાંભળવાની મહત્તા છે. જો અત્યારે આપણી ભક્તિ છે ને બે સ્થાનમાં રોકાય. એક, અમે તો ક્યાંય જઈએ નહીં, ઘરે જ વાંચી લઈએ. અને બીજું, અમે તો જઈને એકવાર દર્શન કરી આવીએ એટલે અમારું તો બધું આવી જાય. નવધા ભક્તિમાં નથી વાંચન ભક્તિ, નથી દર્શન ભક્તિ. તમે નવધા ભક્તિ જુઓ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધા ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી, નથી વાંચન ભક્તિ આવતી, શ્રવણ ભક્તિ છે. પહેલી જ ભક્તિ છે શ્રવણ, સાંભળો. શ્રવણમ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે. સાંભળવું પણ એક કળા છે. જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ, બધાના મોઢે એક જ ફરિયાદ તમે સાંભળશો, અમારું કોઈ સાંભળતું નથી. એક ભાઈ બીજા ભાઈને કે, દીકરા પિતાને કે, પિતા એના દીકરાને કે, પતિ પત્નીમાં તો કહેવા જેવું જ નથી. આડોશી પાડોશીને કે, એક દેશ બીજા દેશને કે અમારું કોઈ સાંભળ. તો જ્યારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે 3 કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો, એ મારું સૌભાગ્ય છે. તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો, આ તમારી સમજણ બતાવે છે. નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે, અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે. ભણેલા ગમે તેટલા હો, પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી આવવાનું. હા, પૈસા કમાવા કદાચ કામ લાગી શકે, જીવનનું એક પાસું છે, બરાબર છે. પણ જીવનની સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલીને ન જતા. લોકો સફળતા પાસબુકમાં ચેક, આ જીવનનું એક પાસું છે, એનાથી ઘણું બધું થઈ શકે છે, વાંધો નથી. પણ જીવનની સફળતા જોવા માટે સ્વજનોના ચહેરા ઉપર વાંચજો કે તમે સફળ છો કે નહીં. જો ત્યાં તમે ફેલ છો, અને આપણને ભણવામાં 7 વાર શીખવાડે, 8મો વાર ન શીખવાડે સ્કૂલમાં. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, પણ 8મો વાર છે પરિવાર. અને એ વારને ભૂલી જશો ને તો 7 વાર નકામા જશો. જીવનની સફળતા સ્વજનોના ચહેરા પર હોય છે, અને ત્યાં જો આપણે નિષ્ફળ થયા ને તો સફળ કેમ માની શકાય? જીવનની જે સાચા અર્થમાં સફળતા આપણે કહીએ છીએ, તો જે ચર્ચા કરી રહ્યો છે, જ્યારે કોઈનું સાંભળવા તૈયાર નથી, અને એવા સમયે તમે આવું ઉત્તમ પસંદ કર્યું, તમે આજે ભગવાનને સાંભળવા બેઠા છો. ભાગવત એટલે ભગવાન. ભાગવતનો અર્થ શું થાય? ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા, ભગવાનને સંભળાવ્યું જ છે, ક્યારે ભગવાનનું સાંભળ્યું નથી. આપણે જો ને, જ્યારે ગયા, પ્રભુ આને જોબ નથી મળતી, આને બીમાર રહે છે, આના લગ્ન નથી થતા, આનું આ નથી થતું, ઓલવેઝ જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છે. ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું. જો ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. ભાગવત તમને 3 પ્રકારના ભક્તોનો પરિચય. ઘણાએ ભગવાનને જોયા, ઘણા ભગવાનને મળ્યા, અને ઘણાએ ભગવાનને મેળવ્યા. ભાગવતમાં 3 પ્રકારના ભક્તો જોવા મળે છે. ભગવાનને જતા જોયા છે, સ્વજનો અને દુર્જનો બધા જ ભગવાનને મળ્યા છે. ભગવાન મળી જવા એ કોઈ ભક્તિ માર્ગની મોટી ઘટના નથી. જો ભગવાન મળવા જ બધું હોત ને, એટલે જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા, ભગવાન. અરે ભગવાન મેળવવા કાંઈ કરવાનું નથી. કારણ કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધનને પણ આનંદ આવ્યો હોત, દુશાસનને પણ આનંદ આવ્યો હોત, કંસને પણ આનંદ આવ્યો હોત, રાવણને પણ આનંદ આવ્યો હોત. કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા. ભગવાન મળવા એ ભક્તિ માર્ગનું લક્ષ્ય નથી.
ભાવ મળવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. કારણ કે ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણને પણ આનંદ થવો જોઈએ. એમને તો દ્વેષ થયો, શિશુપાલને તો ગાળો યાદ આવી. કારણ કે ભાવ નહોતો એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે. ભક્તિ માર્ગમાં માળા ફેરવો, પાઠ કરો, સેવા કરો, ભગવાન મેળવવા નહીં. હંમેશા એમ કરજો, ભાવ મેળવવા. જો કંઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેલને પાણી મળતું રહે. તમારી સદ્યમ કોઈ વેળ ઉગાડી એટલે લાકડી રોપીએ ને આપણે અને વેળને બાંધી દઈએ, એટલે જે સમજદાર નથી, નાદા, એને હમણાં તો કુમળી વેળ ઉગી એને બાંધી દીધી. લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એની વૃદ્ધિનો ટેકો છે. તમારા નિયમો તમારા બંધન નથી, તમારી શ્રદ્ધાની વેળના ટેકા છે. તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે, પણ ટેકો માનશો ને તો હાંસ થશે. એક માળા છે ને, આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે. આ એક યમનાષ્ટકનો પાઠ કરું છું ને, એક કરું છું, વધારે નથી થતું, પણ એક યમનાષ્ટકના પાઠ થકી યમુનાજી મારી જોડે જોડાયેલા છે. અરે 5 મિનિટ એક પાઠ કરતા લાગે, ભાવ એ કરો, આ 5 મિનિટ યમનાષ્ટકનું એક પાઠ કરું છું ને તો યમુનાજી 24 કલાક મારી રક્ષા કરે છે. એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને 2 મિનિટ લાગે છે, પણ એક માળા ફેરવું છું ને 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે. આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને, યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે. આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને, ના તો શું કરો, આ રીતે ન લો ભગવદ નામ. ભગવદ નામ તમારો આધાર બનવો જોઈએ, તમારી તાકાત બનવી જોઈએ. ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનવી જોઈએ. તમારા પુણ્યો, તમારા સત્કર્મો, તમારી ઉદારતા, તમારા સદગુણો તમારી કમજોરી નથી, તમારો બળ છે. હંમેશા જે સદગુણોને તમે માણી ન શકો ને, સદગુણો બહુ ટકશે. કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય. મોટા ભાગે આપણને અફસોસ થાય, જો આટલું સંભળાવી ગયો અને આપણે તો કઈ બોલવાનો ચાન્સ જ ન મળે. અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે ને, પણ તમને ખુશી થવી જોઈએ. એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજીનો સેવક છું, મેં બધું સહન કરી લીધું. ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું, એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે. જ્યારે જ્યારે સદગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે એને જો માણશો નહીં તો પછી ગુણો ટકશે નહીં, એનો અફસોસ થશે ને પછી એ છૂટી જશે, બહુ વાર નહીં થાય. તમારા ગુણોને માણો. તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી, જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ. આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ 1 કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું, એનો આનંદ તમને થયો. ઘણી વાર મોટી ઉંમર થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય, પછી જીવત બાળે, હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે પહેલા જેવું દોડાતું નથી, પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય. હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો, કોણ ના પાડે છે. હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો, કોણ ના પાડે છે. કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચીને યમનાષ્ટક કરો તો 50% ફળ અને મોઢે કરો તો 100% ફળ. ક્યાં એવું લખ્યું છે? વાંચીને કરો. કરો, અફસોસ શા માટે કરો છો? લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉંમર. ના, જે થાય છે ને, જેટલું થાય છે ને, જે કર્યું એને વાગોળો અને જે થાય છે એટલું કરો, પણ આનંદ મારો. જીવ બાળતા બાળતા હવે તો પહેલા જેવી સકડી થતી નથી, આ મિશ્રી ધરું છું પ્રભુને, પ્રભુ કે આય લઈ જા પાછી, મારે આય નથી જોઈતી તારી. આમ રડતા, હવે કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો તો એને થાય ને ભાઈ તું રહેવા જ દે, ના કરીશ કે. જે કરો હરખથી કરો, ઉત્સાહથી કરો, ઉમંગથી કરો. એ રીતે મિશ્રી ધરો કે મિશ્રીમાં ઠાકોરજીને તમારી સખડીની થાળીનો સ્વાદ આવી જાય. કારણ કે તમારું ઉમળકો એને સ્વાદ આપે છે. પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો, પ્રભુને હાથનો આગ્રહ હોય છે. નાનકડું બાળક હોય ને, સારામાં સારી વસ્તુ, એની ભાવતી વસ્તુ
અજાણે હાથથી આપો તો એને વસ્તુની મહત્તા નથી હોતી, એને હાથની મહત્તા હોય છે. દવા પણ માના હાથે પી લે, પણ ચોકલેટ પણ અજાણ્યાના હાથે ના લે બાળક. એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને. તમે મિશ્રીએ ધરો ને તો તમારો જાણીતો હાથ છે. જે હાથથી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે. એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સકડીનો સ્વાદ લેશે. મૂળ વાત એ છે, પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં, પ્રભુને તમારો આગ્રહ છે. અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના 2x2 ના ખાનામાં કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી? ધુમાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદમાં? કેમ? વૈકુંઠમાં શું તકલીફ હતી? વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે, વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે, વૈકુંઠ જેવા શૃંગાર ધરાવી શકવાના ના. છતાં એ બધું છોડીને કેમ આયા? કારણ કે વૈકુંઠમાં તમે નહોતા એટલે, અને એને તમારા હાથની સેવા લેવી હતી ને, એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને બિરાજી. એટલે પ્રભુ માટે એના વૈકુંઠ કરતા પણ તમે વધારે મહત્વના છો. આપણે વ્યવસ્થા બતાવીએ, આપણે સાધન બતાવીએ, આપણે વસ્તુ બતાવીએ. ઠાકોરજી કે પણ આ બધું મારે જોઈતું જ નથી, મારે તો તારી જરૂર છે. કૃષ્ણ ચરિત્ર આપણને એ જ તો શીખવાડે છે ને, પ્રભુ તમને પ્રેમ કરે, તમારી વસ્તુ કે વ્યવસ્થાને નહીં. વ્યવસ્થાની એને કોઈ કમી નથી, એને કમી તમારી લાગે છે. એને તમારા હાથે આરોગવું છે, એને તમારા હાથે સ્નાન કરવું છે. યમુના જળમાં કેસર હોય સ્નાન કરાવું શામના. યમુના જળમાં કેસર હોય સ્નાન કરાવું શામ. જ્યારે ઠાકોરજીને મંગળ ભોગ સરાવી અને સ્નાન કરાવવા માટે તમે ગોદમાં લો લાલનને, અને ત્યારે જે હરખાતા હોય ત્યારે એના આનંદનો પાર ન હોય. કારણ કે એ સમયે ફલાણા બેન કે ફલાણા ભાઈ પ્રભુને નથી દેખાતા, એને ખોળો યશોદાનો ખોળો લાગે કે આજે જાણે ફરી યશોદાએ મને ગોદમાં લીધો છે, એવો આનંદ ઠાકોરજીને થાય છે. તો કૃષ્ણ ચરિત્રનું આજ માધુર્ય છે. કૃષ્ણ કેવો છે આ ચરિત્રમાં, આ 10મ સ્કંદમાં? ભક્તાભિલાષા ચરિતાનુસાર. કેવું ચરિત્ર છે? દુગ્ધારી ચૌરેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કૃષ્ણ ચરિત્રનું માધુર્ય શેમાં છે? 10મ સ્કંદની લીલાની મહત્તા એ જ છે, આ વ્રજ લીલાની. અહીંયા પ્રભુ પોતાનું મહાત્મ્ય પ્રગટ નહીં કરે, પોતાના માધુર્યને પ્રગટાવશે. પ્રભુ કેવા ચરિત્ર વાળા છે? ભક્તાભિલાષા ચરિતાનુસાર. ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં, ભક્તની જે ઈચ્છા છે એ જ ભગવાનની ઈચ્છા છે. એટલે ઘણીવાર લોકોને શંકા થાય કે આમાં કઈ સમજ નથી પડતી. ઘણા એમ કે છે કે આખા દુનિયાને, આખા વિશ્વને ભગવાન જમાડે છે, અને ઘણા એમ કે ઠાકોરજીને ભોગ ધરો. અરે આખી દુનિયાને ઉઠાડે છે ઈશ્વર, કોઈ કે ના લાલનને જગાવો, મંગળા કરાવો. સાચું શું? એ ખવડાવે છે કે આપણે ને ભોજન કરાવવાનું છે? તો કે બંને સાચું છે. એ કણકણમાં છે એ સાચું, એ તમારી અંદર છે એ સાચું, કે તમે જેની સેવા કરો એ સાચું? તો કે ત્રણેય સાચું છે. તો આપણે શું કરવું? ગીતાજીમાં ભગવાને કહ્યું, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ. જે જે રીતે મને ભજે છે હું પણ એને એ રીતે ભજું છું. તમે જો જ્ઞાન માર્ગ પ્રમાણે વિચાર કરો કે બધાને જમાડનારો એ છે તો એને ભૂખ નથી લાગતી, પણ તમે ભક્તિ માર્ગ પ્રમાણે યશોદાનો ભાવ રાખીને કહો, મારા લાલનને ભૂખ લાગી હશે, ક્યારનો ગાય ચરાવવા ગયો હતો, સાંજ પડીને હવે આવ્યો, લાવ જલ્દી જલ્દી ઠાકોરજીને ભોગ ધરો, તો ઠાકોરજીને કકડીને ભૂખ લાગે. કારણ કે તમારો ભાવ યશોદાનો. જે ભાવ લઈને પ્રભુ આગળ જશો ને, પ્રભુ એવા ભાવે તમને મળશે. અરે ત્યાં સુધી કહ્યું, વેર ભાવે જશો તો એ યુદ્ધ કરવા તૈયાર થશે. કારણ કે એને લડવું જ છે, ચાલ લડી લઈએ.
તને પ્રેમ કરવો છે તો ચલ પ્રેમ કરી લઈએ, તને રાસ કરવો છે તો ચલ રાસ કરી લઈએ, તને ખોળામાં રમાડવો છે તો હું બાળક બનીને તારા ખોળામાં ચડી જાઉં. ભગવાન કૃષ્ણ એવો છે જે ક્યારેય કોઈને નિરાશ નથી કરતો, જે ભાવ લઈને. આ તો અદ્ભુત ચરિત્ર છે. એટલે જ દશમ સ્કંદની શરૂઆતમાં જ પરીક્ષિત મહારાજે શું કહ્યું? શરૂઆત થઈ દશમ સ્કંદ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભયવંશાનાં ચરિતમ પરમાદ્ભુતમ. ચરિતમ પરમાદ્ભુતમ. એ પરમ અદ્ભુત ચરિત્રને ગુરુદેવ મને સંભળાવો. વિસ્તાર, સંક્ષિપ્તમાં નહીં, વિસ્તાર. અદ્ભુત ચરિત્ર. કેવા ચરિત્ર? અદ્ભુતતા શું છે? યમનાષ્ટકમાં પણ કહીએ છે ને, તવ ચરિત્ર મત્યદ્ભુતમ. યમનાજીનું ચરિત્ર કેવું છે? અતિ અદ્ભુત. તો અદ્ભુતતા શું છે? તો કે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. યમુનાજી કેવા છે? કોઈ કેવલ રસ્તામાં જતો મુસાફર સવાર પડીને સ્નાન કરવા જોઈએ એમ વિચાર કરી, યા તરસ લાગી તો જલ પીવું છે એવો વિચાર કરી બાજુમાં વહેતા યમુનાજીમાં ડૂબકી લગાવે ને, એણે તો જલ માનીને ડૂબકી લગાવી છે, પણ યમુનાજી તો એવો વિચાર કરે કે મારા ભક્તે મારામાં ડૂબકી લગાવી, એને હવે જીવનમાં ક્યારેય યમયાતના નહીં ભોગવવા દો. માએ કર્યો ઉદ્ધાર, માએનો ઉદ્ધાર કરી દો. તમે પાણી પીને જલ પ્યાસ બુજાવવા માટે જલ પીઓ યમુનાજીનું, પણ યમુનાજી તમને જલ ન પીવડાવે. એ તો ન જાતું યમયાતના ભવતિ તે પયઃ પાનત. એ તો પોતાના વક્ષસ્થળનું દૂધ તમને પીવડાવે. આ યમુનાજીની અદ્ભુતતા. આવનારો ભક્ત મહાત્મને જાણતો નથી, પણ સ્વીકાર કરનારો ભગવાન પોતાના મહાત્મ્ય સાથે એના પર કૃપા કરે. એ જ એના ચરિત્રની અદ્ભુતતા છે. એટલે અદ્ભુતતાની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી, અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન માનીને કૃપા કરે, એ જ ભગવાનના ચરિત્રની અદ્ભુતતા. તો કે અસાધનને સાધન શું? જ્યારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે, ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો, અરે ગુરુદેવ, આ તો પ્રેમ ભાવથી ભગવાન તરફ જઈ રહી છે, છતાંય ભગવાને એમનો ઉદ્ધાર કર્યો, આવું કેમ? સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડે છે એ જો. ભગવાન તો પારસમણી છે, સ્પર્શ કરતા જ સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાન્તિ તન્મયતામ હિતે. सुखदेव जी कहने लगे, कोई भी भाव से भगवान की तरफ दौड़ो, कामम क्रोधम भयम स्नेहम ऐक्यम, भगवान तो उद्धार જ કરે. ક્રોધમ, શિશુપાલને ક્રોધ આવ્યો, 100 ગાળો ભગવાનને આપી, એટલો ગુસ્સો આવ્યો, અને ભગવાને વિચાર કર્યો, અરે શિશુપાલ, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દે. આ અદ્ભુતતા. ક્યારે સાંભળ્યું કે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે? શિશુપાલે તો 100 ગાળો બોલીને ભગવાને ઉદ્ધાર કર્યો. ભય કોઈ ભગવત પ્રાપ્તિનું, ભગવત ઉદ્ધારનું સાધન હોય? કંસને એવો ભય લાગ્યો કે કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, સિપાહીમાં, પ્રધાનમાં, જ્યાં જુએ ત્યાં એને કૃષ્ણ દેખાય. ભગવાન કહે, કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દો. ઓ ભય કોઈ સાધન છે? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. આ કૃષ્ણ ચરિત્રની અદ્ભુતતા આપણે ગાવાની છે. તમે કોઈ પણ ભાવે જાઓ, પણ એ કૃપા સિવાય બીજું કાંઈ નહીં કરે. ક્યાંય તમે સાંભળ્યું કંસને મારીને ભગવાનને નરકમાં નાખ્યો હોય? રામે રાવણને મારીને નરકમાં નાખ્યો એવું ક્યાંય સાંભળ્યું? આપણે શું સાંભળીએ? કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાન ક્યારેય કોઈની અધોગતિ કરતા જ નથી. ભગવાન એક ભગવાન જ તો છે જે પાપમાંથી મુક્ત કરી શકે. એટલે તો ગીતાજીમાં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. ભગવાનને સજા આપવામાં રસ નથી,
એને ક્ષમા આપવામાં. એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસ, છેલ્લી શ્વાસ સુધી. હજી મારું નામ લઈ લે, છેલ્લી શ્વાસે મને બોલાવી લે. દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીકના સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને, અને છેલ્લી રાત્રે યાદ આવે, અરે અમને તો કંકોત્રી રહી ગઈ, અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગન છે આવજો, પેલો કે હવે યાદ આવીએ છે. બધાના ફોન આવે છે, ક્યારે જવાના છો, ક્યારે જવાના છો, અને બધાને કંકોત્રી આવે, અમે જ ભૂલી જાવ નહીં આવીએ. માણસ ના આવે. અને ગજેન્દ્ર બધાને બોલાવે છે છેલ્લી શ્વાસે, હે હરી પુકાર કરે, અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને ઉભો રહે. એ જ પરમાત્મા છે. છેલ્લી શ્વાસ સુધી તક આપે છે પરમાત્મા. એ પછી એમ નથી કરતું તારા આટલા વર્ષની સાધના નથી, આટલા મંત્રો તારા પૂરા નથી થયા, આટલી માળા તારી પૂરી નથી થઈ, છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને યાદ કર્યો ને, હું તારી અધોગતિ નહીં થવા દઉં. અંતકાલે તું મામેવ, છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને, ભગવાન એની અધોગતિ ન થવા દે. એવો આ કૃષ્ણ પરમાત્મા છે, જેની શરણે આપણે ભેગા થયા છે, જેને સાંભળવા આપણે ભેગા થયા છે, જેને સંસારના સમાધાન રૂપે આપણે પસંદ કર્યો છે. આપણે કૃષ્ણને પસંદ કર્યો છે. આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે એવો આશ્રય કૃષ્ણનો પસંદ કર્યો. કૃષ્ણ એવ ગતિર મમ. ભીષ્મજી પણ એ જ કહે ને, છેલ્લી ઘડીએ ભગવાન સામે આવીને ઉભા, બાણ સૈયા પર ભીષ્મજી સુતા છે અને સમાચાર આપ્યા કે ભગવાન આવ્યા છે. અને બાણ સૈયા પર સુતા સુતા ધીમે રહીને નેત્ર ખોલતા ભીષ્મજી જ્યાં પ્રભુની સામે જુએ, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુ. પ્રભુ આ મતિ આપના ચરણોમાં ધરવી છે, ક્યાંય લગાડી નથી આપના સિવાય. આપની થઈ જશે તો જીવન ધન્ય બની જશે. તવ ચરિત્ર, આ પ્રભુનું અદ્ભુત ચરિત્ર કથિતો વંશ વિસ્તાર. પરીક્ષિત મહારાજ દશમ સ્કંદમાં પ્રવેશ કરે 90 અધ્યાય ભાગવતજી અનુસાર, અને 3 પ્રક્ષિપ્ત મહાપ્રભુજી માને, જે આપણે મંગલાચરણ તમે બોલો છો ને, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, આ એક શ્લોકમાં તમે આખા દશમ સ્કંદનું સ્મરણ કરો છો. જ્યારે આ શ્લોક બોલો ને ત્યારે દશમ સ્કંદની બધી લીલાઓને યાદ કરો. આ એક શ્લોકમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજીએ જે દશમ સ્કંદના પાડ્યા ને એને મહાપ્રભુજી સમજાવ્યા છે. અત્યારે હું વિસ્તાર નથી કરતો, એનો સમય ઘણો લાગશે. 4 4 4 3 6 આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજે. મહાપ્રભુજીએ 7 રીતે ભાગવતજીના અર્થો કર્યા, શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે. તો આ દશમ સ્કંદનું પ્રકરણ વિભાગ છે. પહેલા 4 અધ્યાય જન્મના પ્રકરણ, જન્મની કથા એટલે એને જન્મ પ્રકરણ કહ્યું. બીજું ચતુર્ભિશ્ચ છે તામસ પ્રકરણ, ત્રીજું ચતુર્ભિશ્ચ છે રાજસ પ્રકરણ, ત્રિભી એટલે સાત્વિક પ્રકરણ, ષડભી એટલે ગુણ પ્રકરણ. આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજે. કારણ કે દશમ સ્કંદ છે ને એ ભગવાનનું હૃદય છે. આપણે ત્યાં 12 સ્કંદો શ્રીનાથજીના 12 અંગ કહ્યા છે ભાગવતજીના. પહેલા 2 સ્કંદ એટલે બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હાથ, અષ્ટમ અને નવમ સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી શ્રીનાથજી બાબા ભક્તોને પોતાના નિજ શરણોમાં બોલાવે છે. આવ આવ આવ. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે, પોતાના આશ્રયમાં બોલાવે. અને આશ્રયમાં આવે એટલે શ્રીનાથજી શું કરે, એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે. કમરમાં મુઠ્ઠી છે ને, એ શેના માટે છે? ભક્તોના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરે. અને અંગૂઠો બહાર છે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ મારો થઈ ગયો એટલે તારા કામનો રહ્યો નથી, હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે. કારણ કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. ગીતાજી ને કહા જો મેરે હુએ वो माया से तर गए. એટલે પ્રભુના થવાની ઘટના શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહીને ભક્તોને શરણમાં બોલાવી રહ્યા.
જો આપણે ત્યાં ભારત વર્ષના જેટલા પ્રસિદ્ધ સ્વરૂપો ભગવત સ્વરૂપો બિરાજે છે, દરેકનો એક જુદો જુદો આકાર, જુદા જુદા સ્વરૂપો, એ સ્વરૂપ ભેદ, એનાથી લીલા ભેદ, એનાથી ભાવ ભેદ, કેવી સુંદરતા છે આપણે ત્યાં. તો આ પ્રભુનું ચરિત્ર દશમ સ્કંદમાં છે. અદ્ભુત ચરિત્ર છે. એટલે જ કહ્યું કે ગુરુદેવ સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી મને ભગવાનનું ચરિત્ર કહેજો. કહ્યું કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? નિવૃત્ત તર્ષય રૂપગીયમાના ભવૌ સદા છોત્ર મનોભિરામા ઉત્તમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજેત વિના પશુભ્ના. सुखदेव जी के आगे परीक्षित महाराज कहने लगे. दशम स्कंदનો પ્રારંભ થયો ને પરીક્ષિત બે હાથ જોડીને કહે છે કે જેની સમસ્ત તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે ને, એના માટે ભગવાનની કથા એ ઔષધિ છે, દવા છે, ભવરોગને મટાડનારી. બીજા કોઈ રોગ કોઈને હોય ન હોય જુદી વાત, એક રોગ તો દરેકને લાગ્યો છે અને એ છે ભવરોગ. જો કોઈ લોકો મૃત્યુના જુદા જુદા, કોઈ કે હાર્ટ એટેકથી ગયા, કોઈ કે એક્સિડન્ટથી ગયા, કોઈ કે આ બીમારીથી ગયા, જુદા જુદા લોકો મૃત્યુના કારણો બતાવતા હોય છે. પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે. લોકો ભલે જુદા જુદા કારણ કહેતા હોય, પણ એકમાત્ર કારણ આ દુનિયામાં મૃત્યુનું છે, અને એ કારણ છે જન્મ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અટલ છે. ઘણા એવા ઘર દુનિયામાં હશે જ્યાં કોઈ બાળકનો જન્મ ન થાય, તો કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ નહીં થાય. મૃત્યુ તો અટલ સત્ય છે, અને જન્મ જ મૃત્યુનું કારણ છે. જે જન્મ્યો છે એ મર્યો છે, એ નિશ્ચિત વાત છે. જે ગીતાજીમાં ભગવાને સમજાવ્યું. તો ભવરોગ તો છે, અને એની કોઈ ઔષધિ હોય તો આ ભગવાનની કથા છે. કારણ કે જેણે ભગવાનની કથા સાંભળી એ મર્યા નથી, એ જીવીને ગયા છે, એ અમર થયા છે. એટલે આજ સુધી પણ જો અમરત્વ એટલે કેવલ એક શરીરમાં રહેવું એ જ અમરત્વ નથી. કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની લાગણીમાં જીવવું એ પણ અમરત્વ છે. જો આપણા ઘરના કેટલા વડીલો આજે પણ આપણે યાદ, એવા ભગવદી હતા, એવા મર્યાદી હતા, અને આજે પણ જેને યાદ કરો છો ને તમારી યાદમાં એ જીવે છે, તો એ મર્યા ક્યાં છે? એ અમર છે. આટલા આટલા મહાપુરુષો, આચાર્યો, સંતો, ભગવંતો આજે પણ સમાજ એને યાદ કરે છે. એટલે હજારો લોકોની પ્રેરણામાં જીવે છે, હજારો લોકોના વિચારમાં જીવે છે, હજારો લોકોની શ્રદ્ધામાં જીવે છે. તો એ મર્યા ક્યાં છે? એ અમરત્વ જ છે ને. કેવલ શરીરમાં જીવવું એ જીવન નથી. લોકોના વિચારોમાં અને લાગણીઓમાં જીવવું એ પણ અમરત્વનો પ્રકાર છે. નિવૃત્ત તર્ષૈર્વગીયમાના ભવૌ સદા છોત્ર મનોવિરામ. આ તો ભવરોગને દૂર કરનારી ઔષધિ. પેલી ઔષધિ તો કડવી હોય, આ તો મીઠી છે. જેટલું પીતા જઈએ એટલે તો ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને, તવ કથામૃતમ તત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂમિ ગૃણન્તિ તે ભૂરિદા જના. પુકારો મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ગોપીઓ કહે છે
તવ કથામૃતમ તપ્ત જીવનમ, સંસારથી તપેલા જીવને શાંતિ આપનારી કથા છે. કવિ ભીરડિતમ, આદિ કવિઓ દ્વારા ગવાયેલી છે. આ તો અમૃત છે, મરેલાને જીવાડનારી આ કથા છે. પ્રભુની આ દિવ્ય ગાથા અલૌકિક છે. ભાગ્યશાળી હોય ને ભગવાન કથા, અને કથાનું ઊંધું કરો તો શું થાય? થાક, જીવનના થાકને ઉતારી દે ને એ જ કથા છે. કમ સુખમ સ્થાપયત ઇતિ કથા. અર્થ કર્યો, કમ એટલે ક એટલે સુખ, અને પરમ સુખમાં જે સ્થાપી દે એ જ ભગવાનની કથા છે. અને એવી આ દિવ્ય કથા ભવરોગની ઔષધિ છે. પેલી ઔષધિ કડવી હોય, આ પરમ મધુર છે. પેલી ઔષધિ અમુક માત્રામાં લેવાની હોય, આને તો પીતા જ રહેવાનું હોય. પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આને તો વારંવાર પીતા રહેવાનું. પેલી દવા, પેલી ઔષધિ તો રોગ મટી જાય એટલે મૂકી દેવાની. આને તો મુક્તિ અને ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાની. જુઓ ને, સુખદેવજી અને પરીક્ષિત બંને એવા છે જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા, છતાંય ભગવાનની કથામાં પરમ અનુરાગ છે. એવી આ કથા. એટલે કથા એ દવા નથી, એ તો ભોજન છે. દવા તો બીમાર પડીએ ત્યારે ખાઈએ ને મટી જાય ત્યારે મૂકી દેવાનું, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. એમ ભક્તો માટે કથા એ ભોજન છે, દવા નથી. જીવનનો આધાર છે. આપણે ત્યાં દિનકરદાસની વાર્તા આવે ને 84 વૈષ્ણવમાં, મહાપ્રભુજી કથા કહેવાનું શરૂ કરે ને પહેલા તો આવીને બેસી જાય. એકવાર ખબર પડી કે મહાપ્રભુજી બિરાજી ગયા છે આચાર્ય પીઠ પર, ને કથા શરૂ કરી. ભોજનની તૈયારી કરતા હતા ને કાચો લોટ ફાંકીને ચાલ્યા. કોઈ એક ભોજન તો કરી લો, તો કે પેટ તો ગમે તેમ ભરી લઈશ, પણ ઠેઠ માટેનો અવસર ચૂકી જઈશ ને તો જીવનમાં બહુ મોટું નુકસાન કરી લઈશ. આ ક્ષણો જો ચૂકાઈ જશે તો જીવનમાં બહુ મોટું નુકસાન થશે. આપણા ગામમાં ભગવત કથા ચાલતી હોય અને જો 10 મિનિટ પણ ચૂકાઈ જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કઈ ક્ષણે કઈ વાત આપણા ચિત્તને સ્પર્શી જાય અને જીવન બદલાઈ જાય કોણ જાણે. અને હું મોડો ગયો ને મારા કામની વાત ચૂકી ગયો, જેનાથી મારું આત્મકલ્યાણ થવાનું હતું. આનાથી મોટું નુકસાન બીજું શું હોય? પૈસા ગયા, જો કોઈ પૈસા બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ઘર બગાડી ગયું એ નુકસાન નથી, કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને મનને પવિત્ર કરવાનું કોઈ એકમાત્ર સ્થાન હોય તે ભગવત કથા છે. અહીંયા તમે તમારે કંઈ નથી કરવાનું, તમારે બેઠા જ રહેવાનું, સાંભળવાનું છે. અને સાંભળતા સાંભળતા ક્યારે ભગવાન તમારા ચિત્તમાં પ્રવેશી જશે ને તમને ખબર નહીં પડે. હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે બધાને કહી દઉં કે બધા જ પહેલા જ દિવસે પોતાની સેલ્ફી પાડી લેજો ચહેરાની. અને ત્રીજા દિવસે એ જ ચહેરો જુદો હશે, એ જ આંખો જુદી હશે, એ જ મનના વિચારો જુદા હશે, હૃદયની ભાવનાઓ કંઈક જુદી હશે. કારણ કે સત્સંગ સ્પર્શે જ છે. આ ભગવાનની વાણી ક્યારે નિષ્ફળ નથી જતી, એ તો આપણા મનને પવિત્ર કરે જ છે. આ ભગવાનની કથાનો પ્રભાવ છે. મેં તો દુનિયામાં કેવા કેવા ઘટનાઓને જોયું છે, જે ભગવાનમાં એનો માનતો, જે પાપમાં રત હોય, જેને પાપમાં પણ એકવાર કથામાં આવે ને કેવા જીવન બદલાઈ જાય. રોજ બરોજની આ ઘટનાને જોઈએ છે. સંજોગો બદલાય ચમત્કાર નથી, માણસ બદલાઈ જાય બહુ મોટો ચમત્કાર છે. આપણે તો આને ઘર કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું, એ ચમત્કાર નથી. આખો માણસ બદલાઈ જાય. લોકો જે એમ કહેતા કે અમે તો આવું નતા હો, અમે તો માનતાય નહીં, અમે તો આવો ભાવે નતો, પણ એકવાર 7 દિવસ કથા સાંભળીને અમારું આખું જીવન બદલાઈ જાય. આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય કે માણસ બદલાઈ જાય. એટલે ઘણી વાર લોકો આ તો બિલકુલ માનતા નથી. તો નથી માનતા તો એને નામાં શ્રદ્ધા છે, અને શ્રદ્ધા બદલાવતા ક્ષણોની વાર લાગે છે. એ જહામાં બદલાઈ જશે. શ્રદ્ધા તો છે જ, કારણ કે એણે શોધવાની કોશિશ તો કરી જ નથી. એણે તો ધારી લીધું છે કે આ બધું નથી. નામાં શ્રદ્ધા જ છે. નામાં એનું સંશોધન નથી, એની શ્રદ્ધા જ છે. કોઈ સંશોધન કરીને ના સ્વીકારી હોય તો સમજી શકાય. નાની શ્રદ્ધા છે, એટલે કે શ્રદ્ધા છે નામાં છે. એ હામાં બદલાતા ક્ષણોની વાર લાગે છે. માણસને બદલાઈ જતા કઈ વર્ષોની તપશ્ચર્યાની જરૂર નથી હોતી. કોઈ મહાપુરુષનો સંગ થાય અને ક્ષણોમાં જીવન બદલાઈ જાય. એ વાલીઓ ક્યારે વાલ્મીકી થઈ જાય કોને ખબર. આ પ્રભાવ પ્રભુની શ્રદ્ધાનો છે, કથાનો છે, ચરિત્રનો છે. પરીક્ષિત મહારાજ બહુ સુંદર વાત 10મા સ્કંદમાં કરે છે. ગુરુદેવ કેવલ મારા ઉપર કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ કેવી કૃપા ભગવાનની છે.
પિતામહામે સમરે મરંજય દેવવ્રતાદ્યા તીરથૈ સ્તિમિંગલૈ દુરત્યયં કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન્વત્સપદમ સ્મયત્લવાહ. ગુરુદેવ, કેવી કૃપા મારા પૂર્વજો ઉપર પ્રભુની રહી છે, અને એટલે જ કદાચ પાપના બદલામાં ભગવાને કથા મને આપી છે. મેં તો અપરાધ જ કર્યો, પણ એના બદલામાં મને સુખદેવજી અને ભાગવતની કથા મળી. આવું કોઈ કર્મથી ન થઈ શકે, પુણ્યથી ન થઈ શકે. ભગવાનનો અમારા પ્રત્યેનો પક્ષપાત છે, એટલે આવું થયું. અને પક્ષપાત કેમ છે? કારણ કે અમારા વડીલો બધા ભગવદીઓ હતા, ભક્તો હતા. આપણા પૂર્વજોએ માળા ફેરવી હોય ને, જો કોઈ વડીલો એફડી મૂકી જાય તો એને બાળકને મળે કે નહીં? એમ વડીલો જે ભક્તિ કરી ગયા ને, એનું ફળ એના વંશજોને મળે છે. પિતા મહામે યાદ કરે છે પરીક્ષિત મહારાજ, અમારા વડીલો જ્યારે યુદ્ધના મેદાનમાં ઊભા હતા, અને મહાભારતનું યુદ્ધ, કેવા કેવા તિમિંગલો સામેના પક્ષમાં ઊભા છે. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મજી, અશ્વત્થામા, અમુક તો ચિરંજીવીઓ છે જેને કોઈ મારી ન શકે. અશ્વત્થામા, બલિર વ્યાસો, હનુમાન, વિભીષણ, કૃપા, પરશુરામ છે. કૃપાચાર્ય અને અશ્વત્થામા ચિરંજીવી. ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન. તમે જો ગણિત ગણવા જાઓ તો કોઈ હિસાબે બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. જો આ મેચ થાય ને ક્રિકેટની, ત્યારે લોકો પ્રિડિક્ટ કરે કે આટલા પ્લેયરો આમાં છે એટલે 80% ચાન્સ આ મેચ આ લોકો જીતે, એમ પ્રિડિક્ટ કરે, કારણ કે આવા આવા ખેલાડીઓ છે. એમ જો તમે મહાભારતના યુદ્ધમાં પ્રિડિક્શન કરવા જાઓ કે કોણ જીતે અને યોદ્ધાઓના બળની જો ગણતરી કરો તો ક્યાંય બંધ બેસતું આવતું નથી કે પાંડવો જીતે. ચિરંજીવીઓ જેને કોઈ મારી ન શકે, અને ભીષ્મજી જેવા તિમિંગલો જે હજારો માછલાઓને ગળી જાય એવા તિમિંગલ જીવો, એક ભીષ્મજી કાપી છે જીતવા માટે. અને એમાં તો દ્રોણાચાર્ય જેની પાસે ભણ્યા છે, કૃપાચાર્ય જે ચિરંજીવી, અશ્વત્થામા જેને ચિરંજીવીનું વરદાન, કેમ કરીને જીતા? છતાંય પાંડવો જીત્યા. કેમ? સંખ્યાથી જીત નક્કી નથી થતી. તમારી જોડે કેટલા ભેગા છે એ જીતનો પ્રમાણ નથી, પણ તમારી જોડે ભગવાન છે કે નહીં એ હંમેશા ચેક કરતા રહેજો. અને જો ભગવાન બાજુમાં ઉભેલા દેખાય તો માનજો વિજય મારો નિશ્ચિત છે. ભગવાન એટલે સત્ય, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પરોપકાર, ભગવાન એટલે સદગુણ. જ્યારે તમને એ તમારી બાજુમાં દેખાય ને તો માનજો કે જીત અમારી ચોક્કસ છે. વસ્તુ મળી જવી જીત નથી. ઘણીવાર જીત, સત્ય, આ બધાની વ્યાખ્યા આપણે જુદી કરીએ છીએ. વસ્તુથી ગણીએ છીએ, પદાર્થથી ગણીએ છીએ, વ્યક્તિથી ગણીએ ના, એની વ્યાખ્યાઓ જુદી રીતે થાય છે. એટલે હંમેશા લોકો એમ કહેતા ને કે આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ હોય, આપણે તો બહુ મોટું, જે કામ કરાવવું આમ થઈ જાય. એવા વ્યક્તિઓએ પણ મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું, કોઈ ઘરે આવતા નહીં. કોરોનામાં તો એવા લોકો મેસેજ મોકલવા પડે, જે કે એક ફોન કરું 10 જણા ઊભા થઈ જાય કે કોઈ આવવા તૈયાર ન થયું. ભાઈ તું પોઝિટિવ છું, એમ તો આખી જિંદગી નેગેટિવ જ રહ્યો ને આજે પોઝિટિવ થયો હતો. અને એટલા માટે અસમર્થતાનું જ્ઞાન માણસને થાય ને કે હું અસમર્થ છું, ત્યારે ભગવાનના સામર્થ્યનું ભાન એને થતું હોય છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. એટલે તો મહાપ્રભુજી આપણા બધા માટે લખી ગયા, આ જગતમાં સર્વ સમર્થ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ઈશ્વર છે. બાકી દરેક માણસ અસમર્થ છે. કોઈના સહારે જ આપણે બધા જીવીએ છીએ. તમને એમ થાય મારે કોઈની જરૂર નહીં, તો ઘરના લોકોને છોડીને બહારના ફ્રેન્ડોને ભેગા કરશો. માણસ વગર તો ચાલવાનું નથી. આપણને તો આપણા ડ્રાઈવરથી લઈ, સફાઈવાળાથી લઈ, મોટા મોટા બોસ કે સમર્થ વ્યક્તિ, ક્યાંક ને ક્યાંક કોઈના ટેકે આપણે ઊભા છીએ. કોઈકના ટેકે. એક માણસની સફળતામાં કેટલા લોકોની મહેનત હોય છે. માણસને એમ લાગે મારે કોઈની જરૂર નહીં. અરે ના, તારે બધાની જરૂર છે, જરૂર પડે ત્યારે. પણ સમર્થ કોઈ હોય તો ઈશ્વર. પેલું એક બાળક વેકેશન પડે એટલે એના મા બાપ બાજુના ગામમાં એના નાના નાનીને ત્યાં લઈ જાય.
બાળક થોડું મોટું થયું, 14-15 વર્ષનું થયું, એટલે કે હવે હું મોટો થઈ ગયો પપ્પા મમ્મી, હવે હું એકલો જઈશ નાના નાનીને ત્યાં. લોકો હજી તું નાનો કહેવાય, અમે તને મૂકી જઈએ. ના, હું એકલો ટ્રેનમાં બેસીને જઈશ, હવે હું મોટો થઈ, કોઈ મારી જોડે નથી. અને એવી હટ પકડી કે માને જ નહીં ને કહ્યું કે હું એકલો જ જઈ શકે છું. અને પપ્પાએ કહ્યું ઠીક છે તું એકલો જા, તો તને મૂકવા તો આવું. ટ્રેનમાં મૂકવા આવ્યા, કહ્યું ધ્યાન રાખજો આજુબાજુવાળાને કહ્યું. અને કહ્યું કે પેલો ખુશ થાય કે હું મોટો થઈ ગયો, એકલો જઉં છું. નાના નાનીને ત્યાં હવે ગામમાં એકલો ટ્રેનમાં બેસીને જઈશ. અને તૈયાર થયો, ટ્રેન ઉપડવાની તૈયારી થઈ, અને પેલો ખુશ થાય છે કે હું એકલો મોટો થઈ ગયો છું, એકલો જઈ રહ્યો છું. અને જ્યાં ટ્રેન ઉપડવાની શરૂ થઈ એટલે પિતા એક ચિઠ્ઠી કાઢી દીકરાના ખિસ્સામાં મૂકીને કહ્યું કે જો તને બીક લાગે તો આ ચિઠ્ઠી વાંચજે, એવું કહીને પિતા ઉતરી ગયા. અને હવે તો ટ્રેન જાય છે આગળ, અને પેલો છોકરો તો ખુશ થાય કે હું એકલો પહેલી વાર જઉં છું, હું મોટો થઈ ગયો છું. લોકો વેચવા આવે, વસ્તુ ખરીદે, આજુબાજુવાળા જોડે વાતો કરે, ચર્ચા કરે, અને ખુશ થતો થાય કે જો હું મોટો થઈ ગયો, એકલો જઉં છું. એમ કરતા કરતા ધીમે ધીમે રાત પડી. ધીમે ધીમે આજુબાજુવાળા સુવા લાગ્યા, વેચવાવાળા આવનારા બંધ થઈ ગયા. અને હવે તો ટર્નલોમાંથી ટ્રેન નીકળે એટલે અંધારું ગુપ્ત થઈ જાય. અને પહેલી વાર નીકળ્યો એટલે હું ડરવા લાગ્યો. અંધારું થઈ ગયું, કંઈક થશે તો, કોઈ આવશે તો, એવો ડરે. અને ટર્નલો એવી આવે, અંધારું ગુપ્ત, કોઈ દેખાય નહીં, એવી બીક લાગી. એટલે ત્યારે પપ્પાની વાત યાદ આવી, જો તને બીક લાગે ને તો આ ચિઠ્ઠી વાંચજે. અને ડર્યો, અને અજવાળું આવ્યું ને ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી અને વાંચ્યું તો એટલું લખ્યું તું, બેટા ડરતો નહીં, હું પાછળના ડબ્બામાં જ છું. એમ મહાપ્રભુજીએ પણ આપણા બધાના ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકી છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજેત. તું જેના શરણમાં ગયો છું એ પરમાત્મા સર્વ સમર્થ છે, એટલે નિશ્ચિંત બની જા, નિર્ભય બની જા. તે અલ્પનો આશ્રય નથી કર્યો, તે સમર્થનો આશ્રય કર્યો. જે ભાગ્ય બદલવા સમર્થ છે એવા પરમાત્માની શરણમાં જ. અહીંયા પરીક્ષિત મહારાજ યાદ કરે છે કેવા અમારા પૂર્વજો ઉપર કૃપા ઠાકોરજીની. એક ભીની માટીમાં વાછરડાનું પગલું પડે અને જે ખાડો પડે, અને એટલા નાના ખાડાને માણસ ચાલતો ચાલતો ઓળંગી જાય અને ખબર ન પડે, એ રીતે અમારા પૂર્વજો આ મહાભારતના યુદ્ધને ઓળંગી ગયા, ખબર એ ન પડી, કારણ ભગવાન સાથે હતા. એટલે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને એટલે ભગવાન અર્જુનની રથની લગામ પકડીને ઊભા છે, અને અર્જુનને કહે છે હમણાં ને હમણાં કૂદકો માર, રથ પરથી કૂદી જા. અર્જુનને મદ હતો કે જો મારા પુરુષાર્થના બળે યુદ્ધ જીત્યા છે, અને ભગવાન કહે કે હમણાં ને હમણાં કૂદ, પણ પ્રભુ સેના માટે પ્રશ્ન ન કરીશ, કૂદી જા કહું છું તને. ભગવાન જોરથી બોલ્યા એટલે કૂદકો માર્યો, અને પ્રભુ હવે ધીમે રહીને રથ પરથી નીચે ઉતર્યા, અને ભળભળતી આગમાં આખો રથ બળીને 2 સેકન્ડમાં ખાક થઈ ગયો. ચકિત થઈને અર્જુન જુએ છે કે આ શું, 2 મિનિટમાં તો ખાક થઈ ગયો રથ. આવું શું બન્યું? પરમાત્માને પૂછે છે આ શું થયું? ત્યારે ભગવાને કહ્યું કે તારા રથ ઉપર એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનું બળીને ખાક થઈ જાત. આ તો હું બેઠેલો હતો એટલે તું બચેલો હતો. અને આ સાંભળતાની સાથે અર્જુનનું બધું અભિમાન ઉતરી ગયું. એને તો હું જીત્યો, મેં જીતાડ્યું. સમજાયું કે જેણે રથની લગામ પકડી હતી ને એની કૃપાના બળે જીત્યા છે. માણસને ઘણીવાર વિપરીત સંજોગોમાં સમજાય છે કે હું અસમર્થ છું અને સર્વ સમર્થ તો કેવલ ઈશ્વર છે. આગળ અનેક પ્રશ્નો કર્યા છે પરીક્ષિત મહારાજે. પ્રશ્ન કરતા કહ્યું કે ભગવાન અને બલદાવજી તો રોહિણીજીના પુત્ર હતા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાયા? મામાનું ઘર છોડીને ભગવાન વ્રજમાં કેમ બસ્યા? દ્વારકામાં કેટલા વર્ષ નિવાસ કર્યો? કેટલી પત્નીઓ હતી? આવા અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. અને કહ્યું જે પૂછ્યું છે તો કહેજો, જે પૂછવાનું રહી ગયું છે એ પણ ગુરુદેવ કહેજો. વિનંતી કરી છે. કહ્યું કે ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીરસાગર પર જઈને પરમાત્માને પુકાર કરીએ. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. આવ્યા છે ક્ષીરસાગર પર, પુરુષ સુક્ત દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે. ધ્યાનમાં આવ્યા પરમાત્માને. બ્રહ્માજીને કહ્યું બધા જ દેવોને કહી દો જુદા જુદા રૂપ ધારણ કરીને વ્રજમાં જાય. થોડી જ ક્ષણોમાં હું વ્રજમાં પધારીશ, થોડા જ દિવસોમાં હું વ્રજમાં પધારીશ. અને કોઈ દેવતા ગાય બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ પર્વત બન્યું, કોઈ તૃણ બન્યું. જુદા જુદા રૂપ ધારણ કરીને દેવતાઓ વ્રજમાં પહોંચી ગયા. અને અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહનો પ્રસંગ આવ્યો.
બેનના વિવાહ છે એટલે બધી જ તૈયારી ઉપાડી લીધી કંસે. બધી જ વ્યવસ્થા કરી રહ્યો છે. સુંદર રીતે વિવાહ સંપન્ન થયા અને મેં બધું સંભાળી લીધું હતું એ બતાવવા માટે રથ પર બેસીને જતા હતા. બેન અને બનેવી કહ્યું કે સારથીને ઉતાર્યો ને કહ્યું કે લાવ હું મૂકીને આવું. હવે બધું મેં કર્યું છે તો છેલ્લું કામ પણ હું જ પતાવું. અહંકારી છે અને સ્વાર્થી સારથી બને. અને સ્વાર્થી લોકો જ્યારે સારથી બને, જો નાદાન અને કમ સમજના લોકો જ્યારે એવા સ્થાને બેસી જાય કે જ્યાં મોટા મોટા નિર્ણયો લેવાના હોય ને, ત્યારે આખા સમાજને નુકસાન પહોંચાડતા હોય. સમજદાર વ્યક્તિઓ જ યોગ્ય સ્થાને બેસે, બહુ જરૂરી. ઘણીવાર મોટિવેશનના ક્લાસીસ ચાલે, ઘણીવાર આવા નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તોય સમાજને બહુ મોટું નુકસાન થઈ જાય. કારણ કે સમજ હોય નહીં, મોટા મોટા પદ પર બેસી જાય તો પછી ખોટા નિર્ણયો લેવાઈ જાય. એટલે યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાને શોધે. પાછળ છે બનેવી, પણ દરેક બનેવી જોડે બને એવી હોય એ પણ જરૂરી નથી. જ્યાં રથની લગામ પકડીને આકાશવાણી થઈ, હે મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. અને જ્યાં પોતાના મૃત્યુની વાત આવી ખડક થાય છે, કેસથી પકડ્યા દેવકીજીને જ્યાં મારવા જાય, દોડતા વસુદેવજી આવ્યા ને હાથ પકડ્યો. અરે નાની બેનને મારે છે. નાની બેન તો દીકરી સમાન કહેવાય. તારું યશ, કીર્તિ, વૈભવ, ધન બધું જ નાશ થઈ જશે જો તું આને મારીશ. એના કરતા હું તને વચન આપું છું, આને જે બાળક થશે ને તને આપી દઈશ. વાત ગળે ઉતરી અને તું મૃત્યુથી ડરે છે. મૃત્યુનો જન્મ બતાવ વીર દેહીને સહજાય છે. મૃત્યુ તો જન્મની સાથે પેદા થાય. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન આ તો માણસ જન્મે ને ત્યારે નક્કી થઈ જાય, એમ શાસ્ત્ર કહે છે. અને કહ્યું તને વચન આપું છું. 5 બાળકો થયા, 6ઠ્ઠો બાળક થયું. નારદજીને થયું કે આ જો પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કમળનું ફૂલ લઈને ગયા કંસ પાસે. કહ્યું જો આ પાંખડીથી પહેલી ગણ તો 8મી આ થાય, આનાથી પહેલી ગણ તો 8મી આ થાય, આનાથી પહેલી ગણ તો 8મી આ થાય, એમ બધી પહેલી બધી 8મી, આમાં 8મો કોણ ખબર કેમ પડે? નારદજીને તો સમજાવ્યા અને કંસની વાત તો સાચી, ક્યાંક દેવતાઓ છલ ન કરતા હોય. 6 બાળકોને મારી નાખ્યા. વસુદેવ દેવકીજીના 6 દોષ દૂર થયા. હવે પરમાત્મા પધારશે. 7મા શેષજી આવ્યા. ભગવાને કહ્યું કે આ વખતે મોટા થવું છે કે નાના થવું છે? શેષજીએ કહ્યું કે રામા અવતારમાં નાનો બન્યો, લક્ષ્મણ બન્યો તો તમારે જે કહ્યું બધું કરવું પડ્યું, સીતાજીને વનમાં મૂકવા જવું પડ્યું. હવે તો મોટા થઈને જવું છે. અને 7મા શેષજી રૂપે આવ્યા. ભગવાને માયાને આજ્ઞા કરી, પધરાવો આપને રોહિણીજીના ગર્ભમાં, અને કર્ષણ કર્યું અને રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા. હવે પ્રભુને પધારવાનો સમય આવ્યો. 8.5 શ્લોકો આજે પણ જન્માષ્ટમી હોય ને હવેલીમાં, ત્યારે રાત્રિના સમયે આ 8.5 શ્લોકો બોલવામાં આવે. 5 તત્વોની શુદ્ધિનું વર્ણન આવ્યું છે. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભનઃ યર્હેવાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહ તારકમ. ગ્રહ નક્ષત્રો અનુકૂળ સ્થાને ગોઠવાયા. પ્રભુ સારા ગ્રહ જોઈને ના આવે, સારું મુહૂર્ત જોઈને ના આવે. પ્રભુ આવે એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત ન હોય. મિલે ગોપાલ સોહી દિનની કો. પ્રભુ મળે ને એનાથી ઉત્તમ બીજો કોઈ સમય નથી. આપણે જો તમે જીવનમાં ઘણા ડિસિઝનો લીધા હશે, બહુ મહત્વના નિર્ણયો પણ લીધા હશે. આજ સુધી જેટલા નિર્ણયો ડિસિઝનો લીધા એમાંથી તમારું સૌથી બેસ્ટ ડિસિઝન કયું? સૌથી શ્રેષ્ઠ નિર્ણય કયો? મારી દ્રષ્ટિએ જે દિવસે તમારા ઘરે તમે ઠાકોરજી પુષ્ટાવીને પધરાવ્યા ને એ તમારા લાઈફનું બેસ્ટ ડિસિઝન હતું. કારણ કે આજ સુધી જેટલા નિર્ણયો લીધા એ સંસારમાં ફસાવનારા હતા. આ નિર્ણય તમને સંસારમાંથી મુક્ત કરનારો, અને જેનાથી મુક્તિ મળે એ જ પરમ જ્ઞાન છે, એ જ ઉત્તમ નિર્ણય છે. જેનાથી છૂટાય એ જ સૌથી મોટી સમજણ છે. એટલે શાસ્ત્ર સા વિદ્યા યા વિમુક્ત, શ્રેષ્ઠ વિદ્યા કઈ? જેનાથી મુક્તિ મળે એ વિદ્યા, બંધન મળે નહીં. જીવનનો શ્રેષ્ઠ નિર્ણય તમે જે દિવસે નક્કી કર્યું કે બા તમારા ઠાકોરજીની સેવા હવે હું કરીશ, એમ જે દિવસે વહુએ કહ્યું ને એ વહુનો શ્રેષ્ઠ નિર્ણય હતો. જે દિવસે દીકરાએ બાપુજીને કહ્યું કે બાપુજી ચિંતા ન કરો, તમારે જ્યારે શરીર નહીં ચાલે ને તમારા ઠાકોરજી હું પધરાવીશ,
આ નિર્ણય તમારો શ્રેષ્ઠ નિર્ણય. અને હજી હું તો યુવાન ભાઈઓ બહેનોને કહીશ, ઘરમાંથી બધું જતું હોય તો જવા દેજો, પણ તમારા વડીલોના જે ઠાકોરજી હોય ને એને જવા ન દેતા. એ જો ઘરે રહ્યા ને તો જીવનનું બધું સુખ ગોતતું ગોતતું તમારા ઘરે આવી જશે. પણ જો સુખના મૂળ એવા પ્રભુને ઘરેથી કાઢી નાખશો ને તો પછી આવેલું સુખ પણ તમને સુખી નહીં કરી શકે. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલનો નિધિ એ ઠાકોરજી છે, અને એને ઘરેથી કાઢી નાખશો તો કયા મંગલની આશા રાખશો? મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. આમ પ્રભુ પધાર્યા છે, અનુકૂળ નક્ષત્ર ગ્રહ થયા, દિશાઓ દૈદીપ્યમાન થઈ છે, આકાશમાં અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, દુંદુભીઓના નાદ વાગી રહ્યા છે, અને મધ્યરાત્રિના સમયે તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌવિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા છે. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યો. વસુદેવ દેવકી પર કૃપા કરવા માટે પરમાત્મા આવ્યા છે. પ્રભુએ કહ્યું કે તમે મારા જેવો પુત્ર માંગ્યો હતો, પણ મારા જેવું બીજું કોણ હોય, એટલે હું પોતે જ આવ્યો છું. પરમાત્માએ આજ્ઞા કરી, માયાનો જન્મ થયો છે ગોકુળમાં, એમ કરો કે મને ગોકુળ લઈ જાઓ, માયાને અહીંયા લઈ આવો. છાબમાં વસ્ત્ર બિછાવ્યું, લાલનને પધરાવ્યા, માથે લીધા, અને એક વૈષ્ણવ જેમ ઝાંપીજી માથે રાખીને વ્રજયાત્રા કરવા નીકળ્યો હોય એમ વસુદેવજી ઠાકોરજીને મસ્તક પર લઈ અને વ્રજની તરફ પ્રયાણ કરી રહ્યા છે. જ્યાં ઠાકોરજી માથે આવ્યા તો બધી બેડીઓ ખુલી ગઈ. યમુનાજી કલકલ કલકલ કરતા ઉછાળાઓ લઈ રહ્યા છે પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા માટે. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય. પ્રભુના ચરણોનો સ્પર્શ કરીને વહેવા લાગ્યા યમુનાજી. આવ્યા છે વસુદેવજી નંદાલયમાં, પધરાવ્યા લાલનને, લીધી માયાને, પાછા આવ્યા કારાગૃહમાં. બધા દ્વાર બંધ થઈ ગયા અને માયાએ રડવાનો અવાજ કર્યો. દોડતા આવ્યા દ્વારપાલો, જઈને સમાચાર આપ્યા કંસને. મારવા માટે આવ્યો કંસ, જ્યાં પછાડવા જાય આકાશમાં અષ્ટભુજાળી માયા થઈ. મૂર્ખ, તને મારનારો તો ક્યારને બીજે પહોંચી ગયો છે. બધા અસુરોને ભેગા કર્યા છે અને અહીંયા રાત વીતી છે, સવાર થવાની તૈયારી છે. આખી રાત્રિ નંદ બાબાને મંગલ સ્વપ્નો આવ્યા છે. એક નાનકડું બાળક, ગુંગરાળા સુંદર કેશ છે, મોટા મોટા નેત્રો છે, કાજળ લગાડ્યું છે, સુંદર મધુર સ્મિત કરતું કરતું, ચરણમાં સુંદર નુપુર ધારણ કરીને છમ 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 કરતું નંદાલયના આંગણામાં દોડતું દેખાય. ચોકીને જાગે નંદ બાબા, અરે આ બાળક કોણ છે? ફરી સુઈ જાય રાત્રિના સમયે અને ફરી સ્વપ્નમાં દેખાય. ચારે બાજુ સુંદર નંદાલયના ગૌશાળાની ગાયો, મોટી મોટી શ્વેત ગાયો, લાલ લાલ કંકુના થાપા લગાવ્યા છે, સુવર્ણના સિંગ છે, ગળામાં સોનાની ઘંટડી બાંધી છે. પણ આ ગાયોની મધ્યમાં એક સુંદર બાલક અધર પર વેણું પધરાવી વેણુના સ્વર ભરતો ભરતો યો યો કરીને ગાયોને ચરાવતો ચરાવતો વનમાંથી નંદાલય તરફ આવતો દેખાય. ફરી એમ લાગે આ સુંદર બાળક છે કોણ? ચોકીને જાગે અને રાતના અંધારું દેખાય. સુંદર મંગલ સ્વપ્નો આખી રાત નંદ બાબાને આવ્યા છે. સવારનો સમય થયો એટલે જાગ્યા છે અને ગાયોની સેવા કરવા માટે ગૌશાળામાં પહોંચી ગયા છે. અહીંયા મોરને થયું, અરે મારું પીછું ધારણ કરીને જે પધારવાના છે પરમાત્મા આવ્યા છે તો પહેલી બધાઈ હું આપું નંદ સમગ્ર ગોકુળવાસીઓને. કેવો કેવો કરીને જોર જોરથી મયુર સ્વર કરી રહ્યું છે. યમુનાજીને થયું કે મારું સ્વરૂપ અને મારા વર્ણને ધારણ કરનારા પ્રભુ પધાર્યા, લાવો પહેલી બધાઈ હું આપું. અને કલકલ 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 કરતા યમુનાજી ઉછાળા મારી રહ્યા છે. ગાયો જોર જોરથી અવાજ કરી રહી છે, કારણ કે ગોપાલ આવવાના છે. ભાઈને ત્યાં બાળક થવાનું છે એટલે નંદ બાબાના બહેન સુનંદાજી ભાભીની સેવા માટે રહેવા આવ્યા છે. સુતિકા સદન પાસેથી પસાર થયા, બાળકના રડવાનો અવાજ સંભળાયો ને દોડતા અંદર ગયા ને જુએ
તો યશોદાજી સૂતા છે અને એની બાજુમાં એક નીલમણી સુંદર અલૌકિક બાળક કિલકારીઓ કરી રહ્યું, મંદ મંદ સ્મિત કરી રહ્યું છે. દોડતા જઈને યશોદાજીને જગાવ્યા. યશોદા જાગ, દેખ તેરે વહાં પ્રભુ પધારે હૈ. યશોદાજી તો જાગ્યા અને લાલનને જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા. છાતીએ ચાપી લીધા પ્રભુને, બોલી શકતા નથી. સુનંદાજીને થયું કે પહેલી વધાઈ નંદ બાબાને જઈને હું આપું. દોડતા 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 સુનંદાજી આવ્યા છે. રસોડામાં ગયા, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી અને દોડતા પહોંચ્યા ગૌશાળામાં. बधाई है बाबा, बधाई है, बधाई है. अरे कहा भयो? अरे बाबा आप सुनोगे तो आनंद से नाचवे लगोगे. अरे कहे तो सही कहा भयो, શું થયું કહેતો ખરી? અરે બાબા આપ સાંભળશો તો આનંદમાં આવી જશો, નાચવા લાગશો, કૂદવા લાગશો. પણ કહેતો ખરી શું થયું? અને જ્યાં બોલવા જાય ને મોઢામાં આપી મિશ્રી અને સુનંદાજી બોલ્યા, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી